પરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો ઉપજ્જાયાણમ નમો લોવે સવસાહમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાદ્યો જૈન ધર્મો સુમંગલમ સર્વકલ્યાણ સર્વકલ્યાણકાર પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ જૈનમ જયતુ યસ જય જિનેન્દ્ર જય જીરેન્દ્ર. રામ કહાની સ્ટાર્ટ કરશું જય જીનેન્દ્ર. એકદમ ઈઝી છે આઈ હોપ બધાએ સ્ટાર્ટ તો કરી જ હશે ઇફ નોટ 100 આમાં ક્વેશ્ચન આન્સર શું આવે, કેવી રીતના આવે? આમાં ક્વેશ્ચન આન્સર્સ ફિલ ઇન ધ બ્લેન્ક્સ રીતે જ આવશે કાં તો પછી આમાં આપણે તો શું આવ્યું છે LCPA માં તો આમાં પ્રશ્ન નહીં આવ્યો LCPA માં નથી આવ્યું કઈ, પણ આમાં ક્વેશ્ચનમાં આમાં બી શું આવશે? પેલામાં આમાં ઓબ્જેક્ટિવ. પેલા જે બોલ્ડ છે ને બોલ્ડ હા, બોલ્ડ માંથી કોઈ પણ ફિલ ઇન ધ બ્લેન્ક્સ જેવું આવી શકે અચ્છા, ઓકે. વધારેમાં વધારે, કારણ કે બીજું તો શું આપશે આમાં બીજું શું આવે આમાંથી? એ જ ને. કઈ નહીં રાઈટ. ઓકે, કારણ કે આપણે એને બેઝિકલી તત્વ કાઢવાની કોશિશ કરશું આપણે જેટલું પોસિબલ છે એટલું તો કારણ કે છે ઘણું, પણ બધું એથિક્સ છે. જે આપણે કહીએ ને સ્પિરિચ્યુઅલ એટલું નથી, એથિક્સમાં વધારે છે. એથિક્સ પણ છે ને સ્પિરિચ્યુઅલ પણ છે કે જુઓ જ્યારે જ્યારે જીવને વૈરાગ્ય આવે છે તો તરત જ એ જીન દીક્ષા તરત જ એ પેલું લઈ લે છે. હા, જીન દીક્ષા લઈ લે છે રાઈટ. અને જીન અને પાછું ટાઈમ પણ એવું હતું કે એ લોકો મુક્તિ લઈ શકતા હતા. લઈ શકતા હતા. right. એટલા બધા જીવો મુક્તિને પામ્યા છે તો કોમ્પ્લિકેશન બધાને તરત જ વૈરાગ્ય આવી જતો હતો. કેટલા રાજાઓએ દીક્ષા લઈ લીધી. એટલે સરળ જીવ હતા. ત્યારનો સમય એવો હતો ને, તરત માણસ એટલે તરત પલળી જતા અને તરત આમ વૈરાગ્ય આવી જતો હતો. હવે તો અસર નથી થતી જલ્દી કોઈને. હા, ચોથો આરા હતો ને. યસ, ચોથો આરો હતો. મુનિ સુવ્રત ભગવાનનો ટાઈમ હતો. 20માં તીર્થંકર હતા રાઈટ. તો ત્યાર કાળ ચાલી રહ્યું હતું તો આપણે જોઈએ ચલો. અજીતનાથ ભગવાન નો હતો ને પહેલું એવું કઈ? કયું? અજીતનાથ ભગવાન નો? ના ના, મુનિ સુવ્રત ભગવાન ટાઈમે રામ અને લક્ષ્મણ થયા અને અજીતના ભગવાન ટાઈમનું એટલે જે ઓલું એના દાદા ને બધા હતા ને એ ત્યારના હા, શરૂઆતનું એમાં હતું. હા, લંકા બરાબર. જે મળ્યું હતું ને રાજ્ય, તો એ હા, અજીતના ટાઈમે રાજ્ય મળેલું ને તે રાજ ચાલતા 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 પછી લંકા હાથમાંથી વહી ગઈ, પછી રાવણ હા, જન્મ્યો, એ બધું છે. હા. એટલે અડધો સુધી તો હજી રામ આવ્યા જ નહોતા. 6 દિવસ સુધીના 50 પાના સુધી તો રામનું નથી આવ્યું. પછી આવ્યું રામ. તમે રાવણ તમે વાંચ્યું કે નહીં 100 પેજ? 60 પેજ વાંચ્યા. એ વાંધો ઇવન 100 પેજ સુધી રામનું નથી આવ્યું. 100 પેજ માં તો આવી ગયું છે, પણ ત્યાં સુધી નથી આવ્યું. ઘણું છેલ્લે છેલ્લે આવે છે. અરે શું રામનું તો આવી ગયું ને 8 હા, 7મા દિવસમાં આવી ગયા. દિવસમાં આવ્યું. રાઈટ, આવ્યું. આવી ગયું. પછી તો હવે તો હું જ્યાં પહોંચી ત્યાં તો હવે રાવણ આવશે. હા, દંડવનમાં તો પતી ગયા. ચાલો વાંચી. તો પેલા તો આપણે શું જોયું કે ગુરુજી છે અને એ સ્ટોકિંગ શિષ્ય સાથે વાત કરી રહ્યા છે અને ડાયરેક્ટ એમને શું કીધું કે સુખ यस सुख दुख किसके जीवन में नहीं आता, चोट तो किसी को भी लग सकती है, घाव तो किसी को भी हो सकता है, दुर्दिन भी किसी का भी देखने पड़ सकता है. આ જો આ છે સંસારની વિચિત્રતા કે કોઈ પણ દિવસ સરખા હોતા નથી. અપડાઉન 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 બધે જ ચાલુ જ છે. તો એમાં મહાપુરુષ પણ એમને પણ છોડ્યું નથી. સો દેટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. તો આપણા સુખ દુઃખ અને એમના સુખ દુઃખ ની સામે કલ્પના કરીએ તો આપણા દુઃખ કઈ દુઃખ છે નહીં. નથી.
એમને વનવાસ લેવું પડે છે, આપણને વનવાસ લેવું પડે છે. હા હમણાં તો અહીંયા તો સીતાને તો ગર્ભ અવસ્થામાં જ ત્યાગી દીધી, રાઈટ? હા આપણે હા અહીંયા હમણાં કઈ એવું કઈ દેખાય છે બનતું? નથી દેખાતું. તો આપણે રડવાનું કે નહીં રડવાનું? નહીં પણ રડ નહીં. નેહલબેન એવા કેરેક્ટર બી મળ્યા ને કે સીતા માતા જેવા કે ઈ કે છે, ઓલા જે સિપાહીને મૂકવા આવે છે ને કે છે કે તે ભલે મને છોડી દીધી પણ ધર્મને નહીં છોડતા, યસ, રામને આપે છે એ યસ. સલાહ. આટલું એને એને હાકી કાઢી સોર્ટ ઓફ, તો બી આવી રીતે સારા ભાવથી એને કે છે. એટલે કે આત્માઓ બી કેવા હતા બધા. એક્ઝેક્ટલી. તો એ જ બતાવે છે કે સીતા માતા શું કે છે કે તું મને છોડી દે છે ચાલશે, પણ જીન ધર્મ શું કામ નહીં છોડીશ? કે આ તો એક જ ભવનું છે સાથ આપણો. પણ યા ધર્મ છોડીશ તો તારો આખો સંસાર, એટલે કહીએ ને અનંત અનંત ભાવ બગડી જશે. એ પ્રેરણાથી સીતા માતા એમને કે છે કે ભાઈ પ્લીઝ બી કેરફુલ. તો વાત એવી અહીંયા ચાલે છે કે આપણે જે પણ આપણે દુઃખ ભોગવી રહ્યા છે એ તો કંઈ જ નથી. पर अज्ञानी जन जिन विषय परिस्थिति में घबरा कर अपना संतुलन खो देते हैं, ज्ञानी जन उन्हीं परिस्थितियों में प्रेरणा प्राप्त करते हैं तथा धर्म के पथ पर भी दृढ़ चलने का संकल्प करते हैं. આપણે શું કરીએ? ભગવાન સાથે ઝઘડો. મારું ન થાય ને તો ભગવાનને કહેશું, મેં તને કીધું તું ને હું તને 100 નારિયેલ ચડાવીશ, કેન્સલ, નહીં ચડાવવું. હા, ભગવાન સોદાબાજી. કટ્ટી કરી લઈએ કે ભગવાન તે મારા ઉપર આ બધું પ્રોબ્લેમ્સ કર્યા. ભગવાન કઈ ફ્રી બેઠા છે પ્રોબ્લેમ્સ કરવા માટે બીજા ઉપર? તો ધીસ ઇઝ હાઉ. તો એટલી ફરક છે આપણી બુદ્ધિમાં અને જ્ઞાનીઓની બુદ્ધિમાં. તો જ્ઞાનીજન વિપરીત પરિસ્થિતિ આવે તો એને તક ગણે, ઓપોર્ચ્યુનિટી ગણે. આપણે પણ શીખવાનું કે વેન વી હેવ બેડ ટાઈમ્સ, તો દેટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ફોર તત્વ નિર્ણય. કારણ કે તત્વ છે ને બહુ ફાસ્ટ લાગે. જ્યારે ખરાબ સ્થિતિઓ ચાલતી હોય ને ત્યારે ફટાફટ તમે આશ્રવ લગાડી શકો, બંધ લગાડી શકો, સંવર નિર્જરા લગાડી શકો, ભેદ વિજ્ઞાન કરી શકો, જીવ અજીવનું ડિફરન્સિએશન કરી શકો. તો તમને યસ. ખબર પડે કે વાસ્તવમાં તમે તત્વ નિર્ણયની ધારા ઉપર વયા ગયા અને દુઃખ સાઈડમાં વયું ગયું. આ આપણા માટે છે. આ જે બોલ્ડ લાઈન છે ને એના માટે કે જ્ઞાનીજન એ પરિસ્થિતિઓમાં પ્રેરણા કરે છે, તો આપણે પણ પ્રેરણા લેવાની. राइट? दृढ़ता से चलने पर संकल्प करते हैं एवं दूसरों को भी यही प्रेरणा देते हैं, यहाँ तक कि उनके प्रति भी सद्भाव रखते हैं जिन्होंने उन्हें इन विषम स्थितियों में डाला है. એટલે ક્ષમા ભાવ. કયું પેજ છે? This is page number 9, 8 and 9, the bold line I am reading. ઓકે યા ઓકે. રાઈટ? તો અહીંયા શું કહે છે કે આપણે પણ જ્યારે પરિસ્થિતિ આપણા પ્રમાણે નથી ચાલતી તો ત્યારે આપણે ક્ષમા ભાવ રાખવાની, સમતા ભાવ રાખવાની. राइट? उनका भी भला चाहते, उन्हें भी धर्म पथ पर स्थिर रहने की प्रेरणा देते हैं. માટે સાધર્મી સાથે હોવા જરૂરી છે એકબીજાને પ્રેરણા આપવા માટે. રાઈટ? પછી એમણે સીતા માતાનું તો જેમ તમે કીધું કે એમણે શ્રીરામને કીધું કે મને છોડી દીધું, વાંધો નહીં, ધર્મને નહીં છોડતા, નહીતર ભવ ભવ દુઃખમાં પડ્યા રહેશો. રાઈટ? પછી એક વાત એમણે એમ પણ કહી દીધી કે लोक में सच्चे धर्म की निंदा करने वाले भी कम नहीं है. लोक अपवाद से डरना तो अच्छा है, બરાબર છે, પણ તમારે એટલું તો ધ્યાન રાખવું જોઈએ કે ન્યાય અન્યાય શું છે. તો એમણે રામને સંદેશો પણ આપ્યો કે ન્યાય અન્યાયનું તો તમને ખ્યાલ હોવું જોઈએ ને. મને છોડી ત્યાગી પણ તમે વિચારે ન કર્યું. ઓલી લેડી તો પોતાના વિષથી વહી ગઈ હતી પોતાના હસબન્ડને છોડીને. હું તો મારા ઈચ્છાથી તો નહોતી ગઈ, રાવણે મને અપહરણ કર્યું હતું. રાઈટ? તો એ તો મારા ઈચ્છા વિરુદ્ધ હતું. તો તમને એટલું તો ધ્યાન રાખવું જોતું હતું. એ મેં ખાલી એક નાનકડું બિંદુ આપી દે છે વિચારવા માટે. યસ. પછી ધૈર્ય નહીં છોડવાનું. આપણે પણ વેન ધ સિચ્યુએશન્સ આર બેડ, સંસાર છે ને એટલે 24 કલાકમાં આ બધું આપણા સાથે ચાલતું હોય. વી ડોન્ટ ઇવન હેવ ટુ વેટ કે બીજો દિવસ આવે કે ત્રીજો દિવસ આવે. એક જ દિવસમાં આપણને અપડાઉન 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 ફિલિંગ થઈ જ જાય છે. તો કે આપણે ધૈર્ય નહીં છોડવાનું. સર્વત્ર ही संतुलन श्रेष्ठ है, आवश्यक है.
સંતુલન રાખવું જરૂરી છે. કયું સંતુલન? માનસિક મેન્ટલ સંતુલન, રાઈટ. હા, અને આ માનસિક સંતુલનમાં આપણે તત્વ નિર્ણય કરવું જરૂરી છે. આ જે રામ કહાની છે એ આચાર્ય રવિશેન કૃત છે, પદ્મપુરાણ નામ પુસ્તક છે, અને પંડિત દૌલતરામ કાસલીવાલજીએ એમનું હિન્દી અનુવાદ કર્યું છે. બરાબર. હવે આપણે જઈએ રામ જે છે આપણે રઘુવંશી કહીએ છીએ ને, રઘુવંશી. તો રઘુ એમના પરદાદા હતા. તે ત્યાંનું ટાઈમનું વંશ ચાલે છે માટે એમને રઘુવંશી કહેવામાં આવે છે. એ ખૂબ જ શૂરવીર હતા એટલે આ વંશનું નામ વંશ પડ્યું. એમના અ કોણ પુત્ર હતા? અનરણ્ય અનરણ્ય કરીને પુત્ર હતા, અને અનરણ્યથી બે બીજા પુત્ર થયા, અનંતરથ અને દશરથ. એટલે દશરથના દાદા છે રઘુ. દશરથના દાદા રઘુ, અને દશરથથી 4 સંતાન થયા. કયા 4? રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. બરાબર. તો દશરથના આ 4 સંતાન, દશરથના દાદા રઘુ એટલે કે રામના પરદાદા થયા રઘુ, એટલે રઘુવંશી. હવે રઘુવંશી એટલે અનરણ્ય છે ને, એમના ફ્રેન્ડ સહસ્ત્ર રશ્મિ સાથે દીક્ષા લઈ લીધી. પેલા એકબીજાને કહેતા, જેમ તૃપ્તિ આંટી ને પ્રીતિ આંટી સપોઝ વેરી ગુડ ફ્રેન્ડ્સ છે, તો પ્રીતિ આંટી એમ જ વાત કરીને કીધું હશે કે ચલો આપણે પરમાગમ ઓનર્સ જોઈન કરીએ, તો તમે કરવાના હશો ને ત્યારે જ હું કરીશ, ઓકે, આપણે સાથે કરશું, રાઈટ. તો આ જે સાથે સાથે કરવાની જે રીત છે ને, એમ ત્યાં પણ ચાલતી, ત્યાં દીક્ષાની વાત ચાલતી કે જ્યારે તને વૈરાગ્ય આવશે ને ત્યારે મને સંદેશો મોકલજે, હું પણ આવી જઈશ. એવી રીતના અનરણ્ય અને સહસ્ત્ર રશ્મિ બે ફ્રેન્ડ્સ હતા. તો બેવે એકબીજાને કહી રાખ્યું હતું કે જેને પણ વૈરાગ્ય પહેલા આવે એ કે તો બંને સાથે દીક્ષા લેશું. તો એવી રીતે અનરણ્યએ સહસ્ત્ર રશ્મિ સાથે દીક્ષા લીધી. હવે જ્યારે અનરણ્ય દીક્ષા લેવા નીકળ્યા તો એમનો જે મોટો પુત્ર હતો ને અનંતરથ, એમને પણ વૈરાગ્ય આવ્યું. એ કે તમે છોડો છો રાજલક્ષ્મી તો હું પણ છોડી નાખું છું. એટલે પછી ખૂબ સમજાવ્યું પપ્પાએ, પણ એ માયના નહીં. ફાઇનલી દશરથ એક નાનો 1 મહિનાનો દીકરો હતો, એને રાજ તિલક કરીને નીકળી ગયા. હવે દશરથ જ્યારે મોટા થયા મમ્મીના અંડરમાં અને મંત્રીઓના અંડરમાં, અને પછી મોટા થઈને એમને રાજ્ય ભાર સંભાળ્યું. હવે આપણે 63 શલાકા પુરુષ હોય છે, બધાને ખબર છે. એ 63 શલાકા પુરુષ ઇઝ ઓનલી બુક્ડ ફોર તત્વ નિર્ણય વાળા કે સમ્યક દ્રષ્ટિ જીવો. એમ કોઈ પણ સાદો વ્યક્તિ આ 63 શલાકા પુરુષમાં એન્ટ્રી નથી લઈ શકતો, કારણ કે મોટી પદવીઓ છે, એને સંભાળવી પણ ખૂબ ડિફિકલ્ટ છે. આ 63માં આવી જાય છે 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 બલભદ્ર, 9 નારાયણ અને 9 પ્રતિનારાયણ. નારાયણ અને બલભદ્ર બંને ભાઈ ભાઈ હોય, અને નારાયણ અને પ્રતિનારાયણ વચ્ચે હંમેશા યુદ્ધ થાય. અને નારાયણ અને પ્રતિનારાયણ બંને અર્ધચક્રી એટલે કે 3 ખંડના, અને ચક્રવર્તી 6 ખંડના. બરાબર. તો આપણા જીનાગમ પ્રમાણે લક્ષ્મણ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું. ઇન્ટેન્ટ એમ હતું કે રામ ગયા સીતાને લેવા, ઇન્ટેન્ટ હતું, ને લક્ષ્મણ સાથે સાથે હતા, બરાબર. પણ લક્ષ્મણને ખબર, એટલે લક્ષ્મણને એમ નહોતું ખબર કે મારા વતી આનું વધ થશે, બટ બીકોઝ લક્ષ્મણ નારાયણ હતા એટલે જે મૃત્યુ થયું રાવણનું તે કોના થકી થયું? લક્ષ્મણ થ્રુ. હા, ને આ તો બળભદ્ર હતા ને. રામ એટલે નોન વાયલન્સ, એટલે અહિંસાના એકદમ આચરણ કરેલું હતું ને, એટલે એમ તો જલ્દીથી એ લોકો કોઈ હિંસા કરે ને. ઇવન
હા રાઈટ, એઝ યુ સેડ બલભદ્ર તો ના જ કરે. નારાયણ પણ અવોઇડ જ કરે, ચક્રવર્તી પણ અવોઇડ જ કરે, કારણ કે એમનું પુણ્ય જ એટલું હોય કે જ્યાં જાય ને ત્યાં ઓટોમેટિકલી રાજા એમના અંડર આવી જાય. સરેન્ડર થઈ જાય. હા, સરેન્ડર કરી નાખે. બટ થાય છે, હવે આજે આપણું યુદ્ધ થયું ને, આનું રામાયણનું આ 6 મહિના સુધી ચાલ્યું. કેટલું? 6 મહિના. તો ત્યાં બહુ ઓછા જીવો મર્યા. અને મહાભારત યુદ્ધ થયું તે 18 દિવસ ચાલ્યું અને ત્યાં લાખો જીવો ગયા. તો ડિફરન્સ એમ બતાવે છે કે રામાયણમાં એકદમ શાંતિપૂર્વક આ યુદ્ધ ચાલ્યું, મોર ઓફ વાતચીત એમ હતું. અને ત્યાં એકચ્યુઅલમાં વધારે હિંસક રીતે થયું. હા, ને હિંસા બી કેવી હિંસા, એટલે એટલે કે ઓલા જે 5 પાંડવોના છોકરાઓને બી મારી નાખ્યા. હા રાઈટ, 5 પાંડવોના બધા જ છોકરા ગયા, મને નથી ખ્યાલ બહુ. હા, એટલે દ્રૌપદીના છોકરાઓને મારી નાખ્યા. એટલે પછી કોઈ આ લોકો પછી જે અનબોર્ન હતું અભિમન્યુના વાઇફ નો, એટલે આ તો ઓલા વૈદિક પ્રમાણે કહું છું હું. અચ્છા, મને ના જૈન મહાભારત નથી ખબર. હા, ના મને આનું બહુ ખ્યાલ નથી, બટ એટલું ખ્યાલ છે કે લગભગ બધા પાંડવોના બધા લગભગ તો મોક્ષમાં જ ગયા છે. હમ હમ છતાં પણ આઈ વિલ જસ્ટ કમ બેક ટુ યુ. ઓકે, તો Yeah. અહીંયા મુનિ સુવ્રત આપણા તીર્થંકર છે. આ કાળમાં રામાયણ થયું છે. પછી જો આજે અનરણ્ય હતા એમણે અભયસેન મુનિરાજ પાસે જઈને દીક્ષા લીધી અને દશરથને રાજ્ય સોંપી દીધું. क्या कहा आपने? और कोई इच्छा? ઈચ્છાઓ કા ક્યા કહેના? જો પપ્પા અને સન વચ્ચે વાત થઈ રહી છે. અનરણ્ય અને अनंत रथ. तो तीव्रगामी विमान भी कहीं ना कहीं विश्राम लेते ही है. कल्पनाओं की भी सीमा होती ही है. स्वप्न भी जागृत अवस्था में अपनी गति बंद कर देते हैं. विचार श्रृंखलाएं किसी एक केंद्र बिंदु को पाकर थम जाती है, पर इच्छाएं कभी समाप्त नहीं होती. અંત જ નથી. ઈચ્છાઓનું અંત જ નથી દેખાઈ રહ્યું. તો એ કે છે ઈચ્છાઓ, એટલે જ કહ્યું ને બધા દુઃખોનું કારણ ઈચ્છા જ છે. सभी दुखों का मूल कारण इच्छा है. इच्छा न थमती है, न विश्राम करती है, न अपनी गति बंद करती है, न ही तृप्त होती है, अपितु हर पल हर क्षण बढ़ती ही रहती है. આજે મારુતિ લીધી, કાલે પછી જરાક મોટી લઈશ, કિયા લઈશ, પછી BMW, પછી ફરારી. તો એ કે છે હર ક્ષણ बढ़ती रहती है. પેલા 1 રૂમ કિચન, પછી 2 બેડરૂમ, પછી 4 બેડરૂમ, પછી બંગલો. તો એમ એમ વાત છે એ વી હેવ ટુ સ્ટાર્ટ કનેક્ટિંગ કે વાસ્તવમાં સાચી વાત કીધી અહીંયા કે ઈચ્છા જ દુઃખનું કારણ છે. ઈચ્છાનું કદી શમન નથી થતું. एक इच्छा पूरी हुई नहीं कि दूसरी उत्पन्न हो जाती है, तथा कभी कभी तो एक इच्छा पूरी भी नहीं हो पाती और अनेक इच्छाएं उत्पन्न हो जाती है. अतः अब मैं भी आपके साथ उस पथ पर बढ़ना चाहता हूँ जहाँ इच्छाएं उत्पन्न ही ना हो. બરાબર, આ વાત ચાલે છે. એટલે જનરલી જ્યારે તર્ક ચાલતું હોય તો અહીંયા ચાલ્યું તું પપ્પા અને સન વચ્ચે. પપ્પા કે તારે તું હજી નાનો છે, તું હજી સંભાળ, હા આ ભોગને એન્જોય કર. તો પપ્પાને કે છે કે શું એન્જોય કરું, તો મને તો ત્યાં તૃપ્તિ જ નથી મળી. રાઈટ, તૃપ્તિ આંટી તમારી વાત નથી થઈ રહી, તૃપ્તિ નથી મળી રહી. ઓકે, પછી અહીંયા રાજા દશરથના 4 લગ્ન થયા. અપરાજિતા એટલે કે કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી અને સુપ્રભા. એમનાથી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. તો આઈ થિંક હિન્દુમાં સુમિત્રાનું, સુપ્રભાનું નામ નથી. હા, તો રાઈટ, તો એવી રીતે હિન્દુ વૈદિકમાં રામાયણમાં અલગ છે.
સમ્યક દ્રષ્ટિ પરમ વૈભવશાળી રાજા દશરથ. જો રાજા દશરથ કેવા હતા? સમ્યક દ્રષ્ટિ, દ્રષ્ટિ. રાઈટ. અને હમ. રાજ્યને તૃણ સમાન માનતા હતા. તૃણ એટલે શું? અ પેલું ઘાસનું, ઘાસ ને ઘાસ. ઘાસ ઘાસ. છે તે, રાइट। ओके ओके। एक बार जब राजा दशरथ राजसभा में तत्व चर्चा कर रहे थे, तभी नारद जी आए और एकांत होने पर उन्होंने बताया कि तीन खंड के सम्राट अर्धचक्री दशानंद, એટલે નારદને ખબર પડી ગઈ કે અ, રાવણને ક્યાંક સાંભળ્યું હશે કોઈક મુનિરાજ પાસે કે તીર્થંકરની પાસે કે મારું વધ થવાનું છે તો દશરથના પુત્રથી. તો અને જનકની અ દીકરીથી, એટલે પુત્રીના નિમિત્તથી. એ નિમિત્ત હા. જ્ઞાનથી એમને ખ્યાલ પડ્યો તો કે હવે એક કામ કરીએ, દશરથ અને જનકને જ મારી નાખીએ તો ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. એટલા માટે વિભીષણે શું કર્યું? વિભીષણે વિચાર કર્યું કે હવે હું મારા ભાઈને બચાવી લઉં, રાવણને, અને દશરથને જનકને ખતમ કરી નાખું. તો આ નારદે એમને સૂચના આપી દીધી. અને પછી જે ચાલ્યું, મંત્રીઓએ વિચાર કર્યું ને પુતલો બનાવ્યું ને અંદર લાખ ભરી નાખી અને ઓલા વિદ્યાધર આવ્યા ને માર્યું અને બધાને શું હા. કીધું કે દશરથ મરી ગયા. દશરથ ને જનક બંને. તો જરાક ટાઈમ એ લોકો ગુપ્તવાસમાં રહ્યા અને બચી ગયા. એટલે કહીએ ને, જે થવાનું હોય ને તમે કેટલું એ બચાવો એ થાય થાય. હા, હા, હા. તમે લાખ કોશિશ કરી લ્યો, યજ્ઞ કરો, મંત્ર જાપ કરો, વાસ્તુ ચેન્જ કરો, આ કરો તે કરો, બધું કરો, પણ જે ક્રમબદ્ધ છે તે થશે. જો થશે જ. 2-3 જગ્યાએ આપણે 3-4 પેજમાં જ આપણે તત્વ કાઢ્યું કે નહીં, હા. ક્રમબદ્ધ છે. ક્રમબદ્ધને તમે કેટલું પણ કરવાની કોશિશ કરો કે હું ફેરવી નાખીશ, ભગવાનની વાણીને હું ખોટું ઠારીશ. કર્યું તું. નેમિનાથ ભગવાને કીધું તું કે તમારી આ નગરી બળી જશે, કૃષ્ણની, રાઈટ. તો અને દીપાયન મુનિ થી જશે, બળશે. તો દીપાયન મુનિ પણ વયા ગયા કે હું જ નહીં રહું તો કેવી રીતે બળશે? અનાયાસે આવ્યા ને એ પેલા અને થયું ને એ કાર્ય. તો યુ કેન નોટ, જે થવાનું હોય એ થશે થશે ને થશે. નિમિત્ત જ્ઞાનીએ તો માત્ર કીધું, ફેરફાર કરવાની વાત હતી જ નહીં. જો તમે ફેરફાર કરવાનો તકતી તમે જાઓ તો દેટ મીન્સ કે તમને જિનેન્દ્ર ભગવાનની વાણી ઉપર ભરોસો નથી. નથી. બરાબર. મહાવીરનો જીવ બી સિંહમાં હશે, ઈ ઋષભદેવ ભગવાને તો જોયો જ હશે ને, ત્યારે જ કીધું હશે કે આ 24માં તીર્થંકર થશે. યસ, ડેફિનેટલી. એમણે તો બધું જ જોઈ લીધું ને. એમને બધું જોયું. આગળની પર્યાય પણ જોઈ લીધી ને પૂર્વની પણ પર્યાય બધી જ જોઈ લીધી, હમ. રાઈટ. હમ. ને તો યસ. બધું જ હતું. બરાબર. તો અહીંયા વાત છે કે ક્રમબદ્ધ છે, કાંઈ નથી થવાનું. ઈચ્છાઓ જોઈ લીધી, તત્વ નિર્ણય જોઈ લીધું, રાઈટ. પછી એ જ આપણે જે જોયું, એમણે મારવાની કોશિશ કરી. પછી વિભીષણને એમ જઈને રહીને થયું કે આ મેં શું કરી લીધું, આમ મારાથી ન કરાય. કે બે બિચારા, એમના સાથે તો મારો કોઈ વેર નહોતો અને એ તો ભૂમિ ગોચરી જીવ, એ વિદ્યાધરને કેવી રીતે મારી શકે, એમ એમને બધું વિચાર કર્યું. એ બહુ સરળ જીવ હતા વિભીષણ. એટલે પછી એમને શું ત્યારે પ્રતિજ્ઞા લઈ લીધી કે ભલે મારો ભાઈ ખોટો હશે તો પણ હું એને સાથ નહીં આપું, ને શત્રુ સાચો હશે તો હું એને સાથ આપીશ. જો આ પ્રતિજ્ઞા લેવાઈ ગઈ, ઓકે, હમ. પ્રતિજ્ઞા અનનોન લીધે લેવાઈ ગઈ. અને આ પ્રતિજ્ઞાના બળે પછી વિભીષણ હેલ્પ કરે છે રામને, રાઈટ. તો હમ. આની તૈયારી થઈ ગઈ. રાવણની મૃત્યુ થવાની હતી, એ જિનેન્દ્ર ભગવાને જોઈ લીધું ને. આ બધી સિચ્યુએશન ઓટોમેટિક સર્જાય છે, કોઈ કરતો નથી, રાઈટ. હમ. પછી अपने से कई गुना अधिक शक्तिशाली के बिना सोचे भी बेचारे भिड़ जाने भी तो समझदारी का काम नहीं है. આ જરાક એથિક્સ અને ઇન્ટેલિજન્સ ની વાત કરી કે દશરથને એમ થયું કે મારે હમણાં અક્કલ વાપરીને ચૂપચાપ સંતાઈ જવું એ બેટર છે. બરાબર. અને જે મોટા મોટા રાજાઓ
ઓકે, જે રાજ્ય કરે છે એમને કેવી રીતે રહેવું પડ્યું? છુપાઈ છુપાઈને. ઓકે, ઉપાયને. શિક્ષા લેવી પડે, આમ કરવું પડે, તેમ કરવું પડે. તો જુઓ પરિસ્થિતિ, રાઈટ? ક્યારે પરિસ્થિતિઓ બદલી જાય છે કઈ ખબર નથી પડતી. હવે બીજો દિવસ આવી ગયો. બીજા દિવસમાં જે આપણે જોયું બીજો મેલબેન આમાં એમ છે ને, દશાનંદના પૂર્વજો અજીતનાથના સમયથી. દશાનંદના પૂર્વજો પાસે લંકા અને અલંકારો દરેક બીજા તીર્થંકર અજીતનાથના સમયથી હતી. એટલે પહેલે ત્યારથી હતું. યસ, એટલે લંકા લંકા ત્યારથી હતી. અને અને રામ લક્ષ્મણ આપણે તમે કીધું કયા તીર્થંકર? મલ્લીના મુનિસુરત. રાવણ પણ ત્યારે જ હતા, મુનિસુરત ભગવાનના ટાઈમે જ, પણ એમના પૂર્વજોની વાત છે. અને પૂર્વજો. હા, ઈક્ષ્વાકુ વંશી હતા રામ પણ, રાઈટ? અને ઈક્ષ્વાકુ વંશ તો ઋષભદેવ રાજાનું છે, રાઈટ? તો કહીએ તો એ ઋષભદેવ રાજાના જ વંશજ હતા રામ. અચ્છા. બધા છે ને અયોધ્યાથી જ છે, એટલે એ બધા વંશજ જ હશે. અજીતનાથ પણ અયોધ્યાથી છે, ઋષભદેવ પણ અયોધ્યાથી છે. એમ છે ને, તમને ખ્યાલ હોય તો કમ્પલસરી છે, બધાએ તીર્થંકરે કમ્પલસરી અયોધ્યામાં જ જન્મ લેવો પડે. ના, બીજે છે, આમ આપણે 24 તીર્થંકરોમાં બીજે છે બધા. એ જ હું તમને કહું છું કે આ હુંડા અવસરપીણી કાળ છે ને, એટલે એક્સેપ્શન્સ થયા છે. હા. આમ છે કે બધા એક જ સિરિયલમાં આવતા હશે. સિરિયલમાં એટલે કન્ટિન્યુટી. હા, એટલે બધા અયોધ્યામાં જન્મ લે ને કમ્પલસરી શિખરજીથી જ મોક્ષે જાય, એ કમ્પલ્શન છે. પણ આ હુંડા અવસરપીણી કાળ છે ને, માટે દેર આર એક્સેપ્શન, કે ત્રણ અલગ અલગ જગ્યાએથી મોક્ષ ગયા છે. અને પ્લસ અલગ અલગ જગ્યાએથી જન્મ પણ થયું છે. પ્લસ તીર્થંકરને પુત્રી પણ થઈ છે. પ્લસ તીર્થંકર ઉપર ઉપસર્ગ થયા છે, જે થતા નથી. સામાન્ય રીતે ના હોય જ નહીં, એટલું એમનું પુણ્ય હોય. ઓકે, બટ બીકોઝ હુંડા અવસરપીણી કાળ છે એટલે બધું આ જોવા મળે છે, અચરજજનક વસ્તુઓ. એટલે હમણાં પણ જે આપણે જોઈએ છે ને, આપણા જે જૈન ધર્મમાં આટલા બધા ફાટા પડી ગયા છે, એ આ હુંડા અવસરપીણી કાળનું કારણ છે. અધરવાઇઝ આવું ના હોય. ધર્મ તો એક જ હોય, જૈન ધર્મ. આપણે જે હમણાં એટલા બધા આ પંથ તે પંથ આટલું બધું ગડબડ ગોટાળા ચાલે છે, ઇઝ બીકોઝ ગજબ વધી ગયું છે. હા, એટલે શું કહીએ, યોગ્યતા છોડી દેવાની. યોગ્યતા, સાચી વાત છે. એટલે જીવ બાળીને પણ મતલબ નથી ને કોઈને સમજાવવા. એટલે ઇટ ઇઝ ઓફ નો યુઝ, બીકોઝ એવરીબડી હેવ ધેર ઓન ફર્મ ફેથ, રાઈટ? આ કાળ જ એવો છે ને નેહરબેન, જો આપણે નિરાશ થઈ જઈએ દેટ મીન્સ આપણે જે જીનવાણી છે એના ઉપર આપણે કોન્ફિડન્સ નથી ને. કીધેલું ને ભગવાને કે પાછું વારો આવો જ હશે કે દુષ્ટ માણસો વખાણાશે અને સારા માણસોની ઠીકડી ઉડાવશે. તો ઇટ ઇઝ અ ફેક્ટ, ઇટ ઇઝ અ ફેક્ટ. તો પ્રભુએ કીધેલું હતું એ. તો વાય શુડ વી બી ડિસઅપોઇન્ટેડ? આપણે બી એવા કર્મો કર્યા હશે કે આપણે આવા કાળમાં જન્મ લેવો પડ્યો. 100% કંઈક તો વિરાધના કરી છે, રાઈટ? નહીં તો જન્મે, राइट? પછી यहाँ के છે કે हाथ से निकला तीर और मुंह से निकली वाणी और बीता हुआ समय कभी वापस नहीं आता. અગેન આપણને ચેતવણી કે પરિણામ કર્યા બાદ તને એનું ફળ મળશે. બરાબર? તું એનાથી છૂટો નહીં પડી શકીશ. અને સમય વીતી રહ્યો છે આપણો પણ, તો આ પાછો મનુષ્ય ભાવ મળશે કે નહીં એ નથી ખબર. સો પ્લીઝ મેક ધ બેસ્ટ યુઝ ઓફ ટાઈમ. ઓકે, આ આપણા માટે હતી, राइट? પછી यहाँ अतः अब मैं संकल्प करता हूँ कि भविष्य में कभी भी निर्दोष प्राणियों की हत्या नहीं करूंगा, किसी पर अन्याय नहीं करूंगा और न किसी के ऐसे कार्य की अनुमोदना करूंगा जो नीति सम्मत ना हो. આપણે પણ અનુમોદના નહીં કરવાની, જે રોંગ હોય ને ત્યારે અનુમોદના નહીં કરવાની, રાઈટ? ત્યારે જરા પણ
એટલે કહીએ ને સતર્ક રહેવાનું, નહીતર ગડબડ થાય છે. પછી આ જે દશાનંદના વંશજોની જે વાત ચાલી કે એમને બીજા તીર્થંકર અજીતનાથના સમયથી ચાલી આવેલી ને પછી એમનાથી કોઈકે લઈ લીધી અને પછી એમના હાથમાં નહોતી ને પછી એમને બીજે ક્યાંક વાસ કરવું પડ્યું. તો એમના માલી જે એમના દાદા હતા ને રાવણના, એમનું વધ થયું હતું. હા એટલે એમને બહુ એમના નાના ભાઈ હતા સુમાલીને ખૂબ ખેદ રહી ગયો હતો કે આવું બધું થયું છે, તો હવે મારે રિવેન્જ લેવાનું છે ને પાછી મારી મિલકત પાછી લેવાની છે ને આ બધું જે ચાલ્યું બધાને જ ચાલતું હોય, મિલકત છે મારી છે, પપ્પાની છે, આ છે તે છે. તો એ અહીંયા નવું નથી, ત્યારે પણ ચાલતું હતું, હમણાં પણ ચાલે છે. ચાલે છે. રાઈટ. અને એનું ફળમાં શું મળે છે? કઈ નથી મળતું, ખાલી ઘટના. યસ, પરિણામો બગડે છે. રાઈટ. તો કેટલા પરિણામો બગડે છે બધાના. તો એમ જ થયું કે વેર ભાવ દૂર હો ગયા और उन्होंने શાંતિપૂર્વક ધર્મ શ્રવણ કિયા. અજીતનાથના ભગવાનના સમૂહ શરણમાં જઈને મેઘવાને. કયો પેજ હિન્દીનો? પેજ નંબર 18. એકચ્યુઅલી આઈ એમ જસ્ટ રનિંગ થ્રુ. આઈ નો, બટ યા આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટર્સ છે. યા સો વાંધો યુ પ્લીઝ યા યા. એટલે પછી છે ને એમ અલગ અલગ ઇન્દ્રને કઈક જાતિ સ્મરણ થાય છે ને અને એ શક્તિ આપે છે. આપણે કહીએ ને કે આપણને સડનલી કોઈક હેલ્પ કરી નાખે છે, તો કે એમ સડનલી હેલ્પ કરવા માટે આપણે કંઈક ને કંઈક પૂર્વભાવનું કંઈક હોય ને કનેક્શન, ત્યારે જઈને હેલ્પ ઊભી થાય છે. તો અહીંયા પુણ્યનું ઉદય હતું એટલે मेघवान को राक्षस द्वीप व रत्नमयी हार देकर कहा कि तुम लंका को अपनी राजधानी बनाना અને શત્રુનો જ્યારે જ્યારે ભય લાગે, ભય હોને અલંકારોદય પાતાલ લંકા में जाकर रहना, કારણ કે ત્યાં શત્રુઓ નહીં આવી શકે. રાઈટ. તો એમ અલગ અલગ વિદ્યાઓ આપી દીધી. અને બીકોઝ આજે આપણે કહીએ છીએ ને રાવણ રાક્ષસ છે, તો રાક્ષસ નથી, રાક્ષસ એનું કુળ છે ને. વંશ છે, વંશ વાનર વંશ અને રાક્ષસ વંશ છે. ઓકે. તો એટલે વાનર હનુમાન બી વાનર નહોતા, બાલી સુગ્રીવ બધા વાનર વંશ હતો. હતો. તો એ ભૂલ કે આપણી મિથ્યા માન્યતાઓ છે ને એને અહીંયા ક્લિયર કરે છે કે રાક્ષસ વંશ હતું ને પ્લસ એડિશનલી છે ને એમના રાવણના પૂર્વજમાંથી એક રાક્ષસ કરીને કોઈક જન્મ્યા હતા જે ખૂબ પરાક્રમી હતા ને શૂરવીર હતા. એટલે પણ આ બહુ ફેમસ થઈ ગયું રાક્ષસ વંશ. કે દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ રીઝન્સ કે રાક્ષસ રીતે એ લોકો બહુ ફેમસ થઈ ગયા. પછી એમ થયું કે આ જે છે તો આ શું વિદ્યાધર એટલે કે આજે આપણે જે છીએ ને આપણે ભૂમિ ગોચરી કહેવાઈએ, અને દેર ઇઝ એક અલગ ટાઈપના મનુષ્ય છે જે વિદ્યાધર છે, જેમની પાસે ખૂબ વિદ્યાઓ છે. તો આ વિદ્યાધર રાવણ અને રાવણની સામે હજી એક વિદ્યાધર હતા ઇન્દ્ર. ઓકે. એનું નામ હતું બીજું કંઈક, પણ એને પોતાની જાતને ઇન્દ્ર તરીકે નામ રાખ્યું કારણ કે એને બહુ ગમતું હતું દેવલોકનું બધું વાતાવરણ. તો એને પોતાની નગરી પણ ઇન્દ્ર જેવી બનાવી, એની રાણીઓનું નામ પણ સચીને આદિ રાખ્યું, એની જે નર્તિકાઓનું નામ પણ એવા રંબાને આદિ જે રાખ્યું. તો એવરીથિંગ બધું સિમિલર કર્યું ઇન્દ્રની નગરીની જેમ. રાઈટ. તો પછી એક ટાઈમ આવ્યું, કારણ કે આ ઇન્દ્રએ છે ને આ લંકા ઉપર ને કહીએ ને રાજ કરી રાખ્યો હતો ને પ્લસ એના દાદાને માર્યું હતું. રાઈટ. જે માલી એના દાદા હતા, કાકા હતા, એમને માર્યું હતું. તો એ જે ઇન્દ્ર હતું એને હવે વશ કરવાનું હતું. કોણે? રાવણને. કોણે વશ કરવાનું હતું? રાવણ. રાઈટ. તો બીકોઝ આ રાક્ષસ અને આ ઇન્દ્ર, રાઈટ. તો એમ થયું કે દેવો અને રાક્ષસો વચ્ચે ઝઘડા થયા. ઓકે. સમજાણું? ટેલી થયું. દેવ અને રાક્ષસ વચ્ચે ઝઘડા હતા. તો બંને વિદ્યાધર, પણ આ દેવ જેવી રીતે બિહેવ કરતો હતો એટલે એના જે બધા જ એની સાથે જે હતા ને એના અલાઈસ, એના બધા રાજાઓ એને દેવો કહેતા
અને આના બધા રાજાઓને રાક્ષસ કહેતા. બરાબર, આટલું ક્લિયર? હા. તમે આ બીજું બધું તો વાંચી લેજો કે માલી, સુમાલી, માલ્યવાન, એવી રીતે એના પપ્પા હતા રાવણના, એટલે પપ્પા ને કાકા ને બધા. ઓકે. રત્નશ્રવા ને, અને કેક્સી એની માતાનું નામ કેક્સી. યસ. તો સુમાલી નો સન રત્નશ્રવા પ્લસ કેકસી. રત્નશ્રવા, હા. એના એટલે કેક્સી ને એને બી રાવણના જન્મ વખતે બી સપના આવ્યા હતા ને. યસ, કારણ કે પ્રતિનારાયણ હતા. બરાબર. અને રતિનારાયણ. એડિશનલી એમ પણ છે કે જે શૂરવીર કે એવું કંઈક પ્રતાપવાન કે કંઈક અલગ કોઈક જન્મે ને, તો એની પેલા માતાને સ્વપ્ન આવ્યા, તો એમ આવ્યું હા. તો સિંહ ને બધું એવું બધું માલ, એવું સ્વપ્ન આવ્યું. તો એમના પપ્પાએ કીધું કે ભાઈ તમારે 3 પુત્ર થશે અને 3 પ્રતિભાશાળી થશે. ભાનુકર્ણ, પછી વિભીષણ અને રાવણ, એવી રીતે 3 પુત્ર જન્મે. અને 3 બલવાન હતા. 3 મહાવીર, મહાધીર અને બધા જીન માર્ગમાં પ્રવીણ હતા. કોઈ પણ ઓલો દુષ્પરિણામી નહોતો. બધા સત્સંગ પુરુષો હતા. અને એમ પણ કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે કોઈક જન્મે તો બીજાના ત્યાં સારા શકન આવે કા ખરાબ શકન આવે, તો સમજી જવાનું કે કેવો જીવ જન્મ્યો છે એમ. પછી ત્રીજો દિવસ પર આવ્યા. राजेंद्र जी, आप कुछ ऐड करेंगे? आप कुछ बोल नहीं रहे हैं. हाँ, नहीं सुन रहा हूँ, मैं सुन रहा हूँ। आपको समझ में आती है गुजराती? हाँ हाँ, आती है, पूरी पूरी आती है। अच्छा, अच्छी बात है. हाँ जी। પછી આ જે વૈશ્રવણ હતો ને, એ કહીએ ને રાવણ, એટલે જે એમનો રાવણનો રાજ્ય ચાલી રહ્યો તો ત્યાં એના માસીનો દીકરો છે. હા, માસીનો દીકરો છે, બોલો. અને એ બને છે પાછો, શું કહીએ, વેરી દુશ્મન છે. પણ છતાં પણ મમ્મી કે છે કે આ મારો ભાણેજ છે અને આપણો દુશ્મન છે, અને એને આમ કરી રાખ્યું છે. કહીએ ને ઇન્દ્ર સાથે જોડાયેલો છે, એટલે એને પણ આપણે કહીએ ને જીતવું પડશે, ને જીતવા જાય છે ને જીતી જાય છે. એકચ્યુઅલમાં કહીએ તો ખૂબ જ શક્તિશાળી છે રાવણ. તો રાવણને પહેલા છે ને એમ લાગતું, બિફોર એ ઇન્દ્રને જીતે છે ને એની પહેલા એ બધું જ સાવચેતી પૂર્વક કામ કરતો. એ હંમેશા ડર સાથે આગળ વધતો કે હું જીતીશ કે નહીં, મને નથી ખબર, રાઈટ? પણ જેવી રીતના એને ઇન્દ્રને જીત્યું ને, પછી એને અહંકાર આવી ગયો. હા. પછી અહંકારે એને વશમાં લઈ લીધું. પછી એને એમ જ લાગતો કે હું જ કંઈક છું ટાઈપ, કે હું જેના પર પણ હાથ રાખું તે મારું. અને પછી ઓલી બધી સ્ટોરી ચાલુ થઈ સીતાની ને બધું. તો એની પહેલા આ બધું જ ચાલ્યું કે એને હંમેશા પહેલા હી વોઝ અ વેરી કહીએ ને નીતિ વાળો, ન્યાય વાળો, કમ્પલસરી જિનેન્દ્ર ભગવાનની ભક્તિ પૂજા આદિ કરે, મુનિરાજોને આહારદાન આપે, બધું આટલું બધું જીન માર્ગમાં હતો. આગળ પણ જીન માર્ગમાં જ હતા. પણ એટલે ઘણા રાજાઓને ઘણા રાજાઓને હરાવીને પાછું એનું રાજ્ય સોંપી દીધું, yes, અને એને માર્યા નહીં એમ. હા, એવી રીતે બધા એની ઓલી એવડી સારી હતી એકદમ એના. yes. પણ એને કેટલાની સાથે લગ્ન કર્યા, બધા રાજાઓની પૂછે. એ ઘણા બધા. એ એકચ્યુઅલ એ જ કારણ છે ને કે લડાઈ ન કરવી અને સંબંધ બાંધવો. હા, ઓલું કહીએ ને જે ઓલું ડરી ગયો હોય ને, તો એને એમ લાગે કે એને સંબંધી બનાવી લઈએ ને, તો એટલીસ્ટ મારી ડોટર ના લીધે કે બેન ના લીધે મારા ઉપર અગેન્સ્ટ દત્તાવતી પણ એમ જ કરે છે. એ લોકો લડાઈ નથી કરતા હોતા, એ લોકો લગ્ન જ કરે છે બધાની સાથે. એટલે તો આટલી રાણીઓ હોય છે. 96,000 રાણી. 96,000 રાણી ક્યાંથી હોય? તો એ રાવણને 18,000 રાણી હતી ને. અર્ધચક્રીને 18,000 હોય, કમ્પલસરી છે. તો ઓલા દશરથ ને 500 રાણીઓ હતી. હા.
દશરથ રાજા જે હતા એમને 500 રાણીઓ હતી, તો આ તો અર્ધચક્રી છે તો એમને 18,000 રાણીઓ હતી. એ બેઝિકલી એમ સિસ્ટમ હતું કે કોઈક શૂરવીર હોય તો એના આધીન તો થઈ જ જાય છે. સામે એમને એમ લાગે કે આ બહુ મારી દીકરી ત્યાં ખુશ રહેશે કે મારી બેન ત્યાં ખુશ રહેશે એમ કરીને પરણાવી દેતા, રાઈટ. તો પછી આ જે પૂર્વજોને અપમાન છે એને બરદાશ્ત નહોતું થઈતું અને એમણે પછી ચડાઈ કરી અને વૈશ્રશ્રવણને લઈ લીધું. પછી વૈશ્રશ્રવણ તો હારી ગયો, તો હવે ઈગો હર્ટ પણ થયો અને પ્લસ એડિશનલી વૈરાગ્ય પણ આવી ગયો, કોમ્બિનેશન. તો પેલા તો હારી ગયા એટલે પછી એમને થયું કે ના હવે મારે જીન દીક્ષા લઈ લેવી જોઈએ. તો એમને પણ જીનેન્દ્ર દીક્ષા લઈને મુક્તિને વરી લીધી, રાઈટ. રાવણની બેનનું નામ બી અલગ છે ને, ચંદ્રનખા છે. હા, ચંદ્રનખા. આપણે કઈ સુપંખા શું છે? એટલે હિન્દુ પ્રમાણે સુપંખા કેવું કહે છે? શૂર્પણખા એવું કઈ છે, શૂર્પણખા, હા, શૂર્પણખા. રાઈટ. અને રાવણને 2 દીકરા હતા, ઇન્દ્રજીત અને મેઘનાથ. મેઘનાથ. એકચ્યુઅલમાં રાવણને 1,00,000 છોકરાઓ હતા, દીકરા દીકરી મળીને 1,00,000. પણ આ તો 2 પેલી મંદોદરીના હતા એટલે એ પટરાણીના. પટરાણીના. હા. કેટલા સંતાનો હતા? લાખ. એક કઈ બિલીવ જ ના થાય, આ બધું તો ફક્ત છે. એટલે બિલીવ કરવું જોઈએ પણ આમ એવું એકદમ અલગ જ છે. રાઈટ. તો એટલે આપણે કહીએ ને, મેં હમણાં ભારીલજીની ઘણા ટાઈમ પહેલા સાંભળ્યું હતું. એમણે કીધું ઋષભદેવ રાજા એમનું આયુષ્ય હતું 84 લાખ પૂર્વનું. હા. એ 2 જ પત્ની. હા. અને એમને કેટલા બધા સંતાન હતા? એમને 100 પુત્ર ને, બસ ને, હા, ખાલી તો પુત્ર 100 અને પુત્ર ને 2 પુત્રી. 2 પુત્રી. કેટલું આયુષ્ય? 84 લાખ. 14 લાખ 83 પૂર્વ. લાખ પૂર્વ સંસાર ભોગવો. તો હા. એટલો બધો આયુષ્યમાં ખાલી 102 પુત્ર. એટલે કેટલો સંયમ હતો, વાત છે, સંયમની વાત ચાલે છે. અહીંયા આ જે આપણા રાવણ છે એમને 1,00,000 સંતાન. તો સંતાન ઉપરથી આપણને સંયમની ખ્યાલ પડે ને, વાત એમ છે. હા. તો પછી અહીંયા કહે છે કે એમને વિદ્યાધર હતા ને, તો વિદ્યા કહીએ ને મેળવવી જોઈએ. એટલે એમણે તપ કર્યું, ત્રણે ભાઈઓએ ખૂબ તપ કર્યું અને ઘણી બધી વિદ્યાઓ મેળવી. અને સ્પેશિયલી રાવણ છે ને એ અડીગ રહ્યા એટલે એમને અનેક વિદ્યા આવી. ભાનુકર્ણ અને એટલે કે કુંભકર્ણ અને વિભીષણ જરાક વિચલિત થયા એટલે એમને 5 અને 4 એવી રીતે ઓછી વિદ્યા મળી. હા. પછી એમને કુંભકર્ણ શું કામ નામ પ્રસિદ્ધ થયું? કારણ કે એમના જે કુંભપુર નગરનું જે સસુર હતા ને, તો ત્યાં કઈક ગડબડ થઈ હશે, કઈક આક્રમણ થયું હશે, તો ત્યાં દુઃખોના અવાજ સંભળાણા ને એટલે એમને કુંભકર્ણ કેવી રીતે નામ આવ્યું, એ આવ્યું કે કુંભકર્ણ નામ એટલે પ્રસિદ્ધ થયું કારણ કે તે ત્યાં તરત પહોંચી ગયા હેલ્પ માટે, રાઈટ. મેં તમને કીધું ને એટલે વિદ્યાઓ સાધવા ગયા તો ત્યાં એક દેવ આવ્યા, દેવ હતા કે કોણ હતા, એક વિદ્યાધર હતા અને ના દેવ જ હતા. અને આવીને એમણે બહુ કહીએ ને હલાવવાની કોશિશ કરે. જનરલી તપ કોઈ કરતું હોય ને તો એને આપણે પણ કોઈ નિયમ લઈએ ને તો નિયમને હલાવવા માટે છે ને આવી જાય. ઓકે, તો એ આપણે નિયમ ઉપર કેટલા છીએ, સ્ટ્રોંગ છીએ અલગ એ રહી. હા. ચેક કરવા માટે આવે. તો એવી રીતે જ અહીંયા પણ એ જયારે તપ કરી રહ્યા હતા તો એમને હલાવવા માટે ઓલું સંગીત કર્યું, આ કર્યું, તે કર્યું, એવી રીતે ઘણી બધી કોશિશ કરી પણ એ હયલા નહીં. રાવણ ન હયલા પણ વિભીષણ અને શું કહેવાય, વિભીષણ અને કુંભકર્ણ જરા વિચલિત થયા.
હવે આપણે જઈએ. હા, જો વીરોનું પ્રયોજન શું હોય છે? જીતવું, ધનાદિક લૂંટવું નહીં. બસ એને ખાલી એક એમ છે કે હું જીતીને મારું સ્થાન ખાલી કહી દઉં કે આઈ એમ સુપીરિયર ટુ યુ, બસ ધેટ્સ ઇટ. હા, ને એકચ્યુઅલી એને પાછું આપી દે એનું, તો ઓલો જે હરી ગયો હોય એના માટે થોડું ઓર પેલું થાય છે કે જો આ મારી ઉપર જીતીને બી મને પાછું આપી દે છે, હા, તો કાઇન્ડ ઓફ ઓલાનું ઓર વધી જાય છે ને, જે જીત્યો એનું હાઈ હાઈ ગ્રાઉન્ડ પકડી લે. હાઈ ગ્રાઉન્ડ્સ રાઈટ, ઓલું એથિકલ ગ્રાઉન્ડ્સ પર પણ ઉપર આવી Yes. જાય. તો એવી એ જ વાત થઈ કે રાવણને સીતા તો ગમતી હતી, પણ એ એક હતું ને કે હું જીતીને પછી આપીશ, રામને હું જીતી લઈશ પછી સીતાને આપીશ. જ્યારે બીજા બધાએ કીધું કે ભાઈ આ સામે નારાયણ છે, તો ટાઈમ પર એને આપી દે, તો કે ના, હું જીતીશ અને પછી આપીશ. કારણ કે આ જો ને આ સિક્વન્સ જ ચાલી, જીતે અને રાજ્ય આપી દે, જીતે ને રાજ્ય આપી દે, જીતે ને રાજ્ય આપી દે. એને પણ હમણાં પણ એમ જ હતું જ્યારે જ્યારે આ યુદ્ધ થયું રામ અને રાવણ વચ્ચે, તો આ જ થોટ પ્રોસેસ ચાલ્યું રાવણના મનમાં કે હું પેલા જીતીશ રામ અને લક્ષ્મણને, એન્ડ દેન કે હું સુપીરિયર છું પછી સીતાને આપીશ. બટ ઇટ ડીડ નોટ ગો એઝ પર હિઝ કલ્પના. પછી અહીંયા ઓલું નલ, નીલ, આ કેવી રીતે એમના બધા સંબંધો થયા, બાલી, સુગ્રીવ, આ બધું અહીંયા બતાડે છે કે આ લોકો પણ બધા વિદ્યાધર હતા અને બધા જ ક્યાંક ને ક્યાંક દશાનંદ સાથે કનેક્ટેડ હતા. હાઉ? એના આધીન હતા, રાઈટ? એને અંડર હતા બધા, તો માટે એ લોકો બધા એની સાથે હતા. અને આ લોકો બધા હતા વાનર વંશી, અને એમની બેનને પણ ત્યાં પરણાવી હતી. પછી બાલીએ છે ને પોતાની દીકરી, અરે બેન છે, એને ન પરણાવી રાવણ સાથે. તો રાવણ ઇરિટેટ થયો કે તું મારા અંડર છે ને તું પાછો શું કે છે, મેં જે રૂલ્સ કીધા છે એને તું ફોલો નથી કરી રહ્યો, એટલે હું તને નહીં છોડું કરીને એ લોકો બંને વચ્ચે યુદ્ધ થયું અને બાલી હારી પણ ગયો. તો બાલી સોરી, हारी नहीं गयो, सॉरी, मतलब मैं दशानन को प्रणाम करने वाली बात को એને કહે છે કે હું ખાલી સાચા દેવશાસ્ત્ર ગુરુને જ પ્રણામ કરીશ, બીજા કોઈને નહીં. બાલી શું કહે છે કે હું ખાલી સાચા દેવશાસ્ત્ર ગુરુને જ પ્રણામ કરીશ, બીજા કોઈને નહીં, તો હું દશાનનને પ્રણામ નહીં કરું. પછી યુદ્ધ બી, અને એને યુદ્ધ પણ નહોતું જોઈતું, क्योंकि मेरे मान के कारण व्यर्थ ही हजारों जीवों की मृत्यु हो जाएगी જો યુદ્ધ થાય તો બહુ વિચારીને બાલી શું કરે છે, એના નાના ભાઈ સુગ્રીવને રાજ્ય સોંપે છે અને પોતે ક્યાં વયા જાય છે? દિન દીક્ષા લે છે. દીક્ષા લે. અને એ જ ખબર છે બાલી મુનિરાજ પેલા પર્વત ઉપર હતા અને રાવણનું એટલે અંગૂઠો દબાવ્યો ને રાવણ નીચે દબાવ્યો. હા, રાઈટ, તો રાવણનું પ્લેન ત્યાં ઉપરથી જઈ રહ્યો તો વિમાન, તો વચ્ચે સ્ટોપ થઈ ગયો. તો રાવણને એમ લાગ્યું કે બાલીએ સ્ટોપ કર્યો, મુનિરાજ બાલીએ. તો રાવણ એમ કે છે કે તું મુનિરાજ બનીને પણ હજી તારો માન ગયો નથી, તો હા, પ્રેમ છો કે નહીં એમ. તો એને ચેક ઓલું કહીએ ને ગુસ્સામાં આવે છે કે તું નિગ્રહ નથી કરીને એને ઓલું પહાડ ઉપાડે છે કે તે તો પેલા ગ્રહસ્થ અવસ્થામાં પણ મારી સાથે તું બરાબર રીતે ના રહ્યો, મારો માનભંગ કરવાની કોશિશ કરી, હમણાં પણ તું આમ કરે છે. તો પછી મુનિરાજ તો એકચ્યુઅલમાં નિગ્રંથ હતા અને રદ્દીધારી હતા, તો એમણે ખાલી પગનો અંગૂઠો દબાવ્યો, ત્યાં રાવણ ઠરી ગયો, રડવા માંડ્યો, માટે તેનું નામ રાવણ પડ્યો, બીકોઝ એ રડતો હતો ત્યારે. ઓકે, તો રાવણ નામ પડ્યો, દશાનન નામ પડ્યો, એવી રીતે અલગ અલગ નામ પડ્યા, રાઈટ? દશાનંદજીના એના પપ્પા નાના હતો ત્યારે એના 10 ફેસ દેખાયા ને એમાં. ઓલું પહેર્યું હતું ને
તો એને હા, ગળામાં પહેર્યું ગળામાં જે હાર પહેર્યો તેમાં. છે ને 10 પ્રતિબિંબ હતા. હા હા. તો એટલે એનું ગળા નામ દશાનન રાખ્યું. પેલું જે હાર પાછો હતો ને એ દેવોએ રક્ષા કરતા હતા. તો હા. ઉપાધિ હતો. તો ઓલું નાનું બાળક ઓલા સાપ આદિથી ડર્યા વગર એ હાર સાથે રમવા માંડ્યો અને પ્રતિબિંબ જોતા માતા પિતા એનું નામ દશાનન. કારણ કે ચાલ. 9 દેખાતા હતા ફેસીસ અને પ્લસ પોતાનું એક 10મું એવી રીતે. પછી સુગ્રીવની એક સ્ટોરી આવશે આગળ જઈને રામ સાથેની. તો સુગ્રીવ છે ને એ રાજકુમારી સાથે પ્રેમમાં એટલે કહીએ ને લગ્ન થવાના છે, પ્રેમમાં છે. અને બીજો એક રાજા પણ આવે છે, એને પણ લગ્ન કરવું છે. તો પપ્પા કન્ફ્યુઝ છે કે મારી દીકરીને કોની સાથે લગ્ન કરાવું. તો પપ્પા પછી કહીએ ને જ્યોતિષને બતાડે છે નિમિત જ્ઞાનીને. તો નિમિત જ્ઞાની શું કહે છે કે બીજો જે રાજા છે ને ચક્રાંક એ અલ્પ આયુ વાળું છે, માટે સુગ્રીવ સાથે લગ્ન કરવા જોઈએ. તો હવે ચક્રાંકને ન ગમ્યું, રાઈટ? તો આગળ જઈને ચક્રાંક શું કરશે? સુગ્રીવને હેરાન કરશે, જે આપણી સ્ટોરીમાં આગળ આવશે જ્યારે રામનું પાઠ ચાલુ થાય છે ને ત્યાં બહુ આગળ આવે છે. તો અહીંયા ખાલી જસ્ટ સ્ટાર્ટ કરી દીધું છે સુગ્રીવની સ્ટોરી. હું ખાલી એકવાર કહી દઉં શું સ્ટોરી થાય છે. હા, કહી દો ને. સુગ્રીવ ને ઘરમાંથી બહાર જવું પડે છે કારણ કે જે ચક્રાંક છે ને એ પણ સુગ્રીવનું જ ફેસ લઈને આવે છે. એ પણ વિદ્યાધારી છે ને, એટલે એ ડુપ્લિકેટ બનીને આવે છે. તો હવે જે રાણી છે એ કન્ફ્યુઝ છે કે કોણ સાચો પતિ છે, રાઈટ? કારણ કે આ પણ પતિ લાગે, આ પણ પતિ લાગે ને. તો પછી એને એ બીજો જે સાચો પતિ છે ને સુગ્રીવ, એ જાય છે રામ પાસે હેલ્પ લેવા કે જો આ હું જ મારા રાજ્યથી બહાર છું અને આ મારી પત્નીને કેદ કરીને રાખ્યું છે. એમ કરીને એ રામ એની હેલ્પ કરે છે ને જે ખોટો છે ને એને પરાસ્ત કરે છે, મારે છે, મરી જાય છે ઓલો જે ચક્રાંક છે. તો એટલા માટે પછી સુગ્રીવ સાહસ ગતિ. સોરી રાજા ચંદ્રાંકનો પુત્ર સાહસ ગતિ છે, એને આની હારે લગ્ન કરવા હોય છે. સોરી, હા, સાહસગતિ. તો બેઝિકલી વાત ચાલે છે કે આ જે પુત્ર છે આ સાહસગતિ એ ડુપ્લિકેટ થઈને જાય છે ને સુગ્રીવ એટલે કે વિદ્યાધર જે ઓલરેડી રાવણ સાથે છે એ શું કામ રામ સાથે આવ્યો? પ્રશ્ન આવે ને આપણને, રાઈટ? તો એના માટે સાથે આવ્યો કારણ કે રામે એને હેલ્પ કરી. અને જે સિચ્યુએશન થઈ હતી ને ડુપ્લિકેટ નું અને સાહસગતિએ એને ઘરમાંથી બહાર કાઢી નાખ્યું હતું. તો હવે મારા ઉપર કાંઈક ઉપકાર થયો હોય તો મારે એનું પ્રતિ ઉપકાર પણ કરવું પડે ને, રાઈટ? તો એવી રીતે સુગ્રીવ એની સાથે આવ્યો. એટલે પછી રામ હેલ્પ કરી, સુગ્રીવે રામને હેલ્પ પછી. યસ, કારણ કે એમ તો આ બધા વિદ્યાધર રાજા છે ને બધા રાવણની અંડર છે. અંદર જ છે, રાઈટ? તો હાઉ કેન યુ પણ ચીટ? હનુમાન પણ રાવણની સાથે હતા પેલા. અને હનુમાન તો રાવણના જમાઈ હતા, જમાઈ છે. જમાઈ હા, છે, રાઈટ? પવન. આ સુગ્રીવ છે ને, સુગ્રીવની ડોટર ઇઝ મેરીડ ટુ હનુમાન, વન ઓફ ધ ડોટર્સ, ઇફ આઈ એમ નોટ રોંગ. આ આગળ જઈને ખબર પડશે આપણે વાંચશું એટલે. કાંઈ સુગ્રીવ સાથેનું પણ કંઈક રિલેશન છે હનુમાન. ઓલો અંજનાનો ડોટર, અંજનાનો સન છે ને હનુમાન. રાઈટ. તો હનુમાન પણ કેવી રીતના રામને પછી હેલ્પ કરે છે? બીકોઝ આ સુગ્રીવ સાથે બધું જે કનેક્શન ચાલ્યું ને, આ બધું કનેક્શન સુગ્રીવ સાથે ચાલુ થયું, રાઈટ? પછી એક ખરદૂષણ છે. खरदूषण ने चंद्रोदर को हराकर पाताल लंका पर कब्जा किया. તો ખરદૂષણે પાતાલ લંકા ઉપર કબજો કર્યો છે. રાવણને ગમતું નથી અને પ્લસ એડિશનલી એને શું કર્યું? ચંદ્રનખા છે એને અપહરણ કર્યું. પછી મંદોદરી રાવણને સમજાવે છે કે આપણે ખરદૂષણને છે ને આની ચંદ્રનખા સાથે પરણાવી દઈએ કારણ કે એ ખૂબ બલશાલી છે. પછી વિરાજીતની પણ સ્ટોરી આગળ આવશે. જરાક સ્ટોરી છે ને અહીંયા રાવણમાં રાખી દીધી, સ્ટાર્ટ કરી છે, જે રામમાં પછી પાછળ કન્ટિન્યુએશન આવે છે.
તો એટલે જસ્ટ ખાલી કહું છું કે યાદ રાખવાનું કે વિરાધિત કેટલા બધા રાજા અને એટલા બધા નામ છે ને કેમ કે છે, દરેક દરેક yes. પેજ ઉપર 3 કે 4 નવા નામ આવશે. દરેક પેજ ઉપર 3 કે 4 નવા નામ આવશે. ટેન્શન નહીં લેવાનું, આપણે એન્જોય કરવાનું, રાઈટ? જીનમાર્ગ એન્જોય કરવા માટે છે. અહીંયા જો કે છે કે આ જે ચાલ્યું ને મુનિ ઉપર, એટલે બાલી મુનિનું આ જે થયું, તો રાવણ નામ આવી ગયું, પેજ નંબર 38. પછી ત્યાં રાવણને ખૂબ પશ્ચાતાપ થાય છે કે મેં આ શું કર્યું, બાવલિંગી મુનિ ઉપર ઉપસર્ગ કરવાની કોશિશ. તો એ પ્રાયશ્ચિતના નામે ત્યાં જ એ જ પહાડ ઉપર, પર્વત ઉપર ખૂબ ભક્તિ કરે છે. ઓલી જે આપણે સાંભળીએ છીએ ને કે પોતાની નસ પણ કાઢીને, હા, તો ઇટ ઇઝ લાઈક એવી ટાઈપની ભક્તિ કરે છે કે ધર્મેન્દ્ર પણ ખૂબ ખુશ થઈ જાય છે અને ત્યાં આવીને એને અમોઘ વિદ્યા આપે છે. આ જે અમોઘ વિજય વિદ્યા છે ને, એ ત્યાં કામ આવશે જ્યારે રાવણ અને લક્ષ્મણનું યુદ્ધ થશે ને, ત્યારે તો આ અમોઘ વિદ્યા જે છે, જેનાથી લક્ષ્મણ બેભાન થઈ જાય છે અને પછી ઓલો પહાડ લઈ આવે છે હનુમાન, હા, ઓલો ખાલી એક નાનકડી જડીબુટી માટે. તો હા. અમોઘ વિદ્યાના લીધે આ બધું થાય છે, રાઈટ? રાવણ જયારે ઈ નસ કાપે છે ત્યારે એનું તીર્થંકર નામ કર્મ બંધાઈ જાય છે. નોટ શ્યોર, હશે આવું, હશે, નોટ શ્યોર. એમ વાત તો એમ જ છે, બધા એમ જ કે છે કે ગુજરાતીમાં 38 નંબરના પેજ પર રાવણનું આખું એક પેરેગ્રાફ, એના બધા એની ગુડ ક્વોલિટીઝ બહુ ફાઇન છે. અચ્છા. આ દશાનંદ ખૂબ જ દયાળુ છે ને. તમારું કદાચ 40 નંબર હશે પેજ. હમ. 40 હશે. હા. બોલ્ડ લેટરમાં આખો પેરેગ્રાફ છે. इस जगत के शक्तिशाली का साथ कौन चाहता है, એ ખબર નહીં. નહીં, 38 ગુજરાતીમાં 38 છે. ગુજરાતીમાં 38 છે. આ દશાનંદ ખૂબ જ દયાળુ છે. જે પણ એની સાથે જાય છે તેની બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. મનુષ્યની સાથે સાથે પશુઓનું દુઃખ પણ તેમનાથી સહન ન થયું, તેથી તો પશુ યજ્ઞ કરનારા મરુતને તેમણે દંડ આપ્યો. તેમણે નાની ઉંમરમાં જ અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી લીધી છે. તેઓ અત્યંત શક્તિશાળી છે, પરંતુ જરા પણ અભિમાન નથી અને તેથી જ મોટા મોટા રાજાઓ સ્વયં તેમની સેવામાં હાજર થયા છે. અનેક રાજાઓની સુંદર કન્યાઓ તેમને વરી છે. તેઓ જે નગરીમાં પહોંચે છે તે નગરીને ધન ધાન્યથી સમૃદ્ધ કરી દે છે. તે નગરીમાં કોઈને પણ કોઈ જાતની તકલીફ રહેતી નથી. તેથી જ જે નગરમાંથી તેઓ પસાર થાય છે ત્યાંના રહેવાસી પોતાને ધન્ય માનવા લાગે છે. રાઈટ. મને અહીંયા એકચ્યુઅલી નથી મળી રહ્યું, તમારી બોલ્ડ છે પણ એટલે ફોર્થ ચેપ્ટર છે. પ્રીતિબેન, ફોર્થ ડે છે કે ફિફ્થ ડે? એ રાવણ એમાં 4th પેજ. ફિફ્થ ડે હા, ઓકે. ફિફ્થ ડે છે. પછી એમાં 4th પેજ. અચ્છા, અચ્છા. પેરેગ્રાફ સ્ટાર્ટ એમ થાય છે, તેમને જોવાથી પોતાને ખુશનસીબ માનવા લાગ્યા. બધા અંદરો અંદર વાતો કરતા હતા કે આ દશાનંદ ખૂબ જ દયાળુ છે. હા, પેજ 44 હિન્દીમાં છે. અચ્છા, પેજ 44. હા, એક મિનિટ, હું બીજું કંઈક જોઈ રહી હતી. ઓલું જે આપણે જોયું હતું ને કે અનરણ્ય અને સહસ્ત્ર રશ્મિ દીક્ષા લેવા જાય છે. આપણે હા સ્ટાર્ટ હા, એ 5મા દિવસના ફર્સ્ટ પેજ ઉપર છે. તો આઈ થિંક સહસ્ત્ર રશ્મિ જે હતા એમને પણ ઉદ્દંડતા કરી, તો આજ્ઞા ભંગ કરવા લાગ્યા હતા. આઈ થિંક એ જ્યાં ગયા હતા ને, તો ત્યાં આ કરી રહ્યા હતા, નદીના કિનારે ભક્તિ પૂજન આદિ કંઈ કરી રહ્યા હતા. તો ત્યાં સહસ્ત્ર રશ્મિ એમની કન્યાઓ એટલે રાણીઓ સાથે ત્યાં જલ ક્રીડા કરતા હતા. તો પાણી ગંદુ આવતું હતું, તો એમને એટલે કહીએ ને એક નમ્રતાપૂર્વક કીધું કે પ્લીઝ સ્ટોપ ઇટ. તો એમણે સ્ટોપ ન હા. કર્યું
રશ્મિએ. તો પછી રાવણ છે, એમને બંદી બનાવી લીધું યુદ્ધ કરીને. તો પછી એમને થયું કે આ બધું કઈ કામનું નથી, અને એમને જીન દીક્ષા લીધી ને પછી પોતાના ફ્રેન્ડને પણ સૂચના મોકલાવી અનરણ્યને કે આપણે દીક્ષા લઈએ, અને પછી અનંતરથ પણ સાથે ચાલ્યા. અને દશરથને ત્યાં જ રાજ્ય તિલક કર્યું 1 મહિનાના દીકરાને. પછી આ જે તમે મરુતનું કીધું ને, તો મરુતને પછી એમણે દંડ આપ્યો, અને એમણે પણ એ કહીએ ને પશુઓની જેમ જ મારવાના હતા. ત્યાં નારદે એમણે સમજાવ્યું કે આમ આપણાથી ન થાય, તમે તો વિનયવાન છો અને ખૂબ કહીએ ને તમારે આટલા બધા ગુણો છે, તો તમે આમ ન કરો એમ નારદે એમને સલાહ આપી, અને એમણે છોડી દીધું મરુતને. હા, એટલે નારદે સમજાવ્યું. પછી કઈ ચાલ્યું કે એમણે કોઈક આઈ થિંક આમને શું નામ, ભાનુકર્ણએ કોઈક તો નગરી લઈ લીધી ને ત્યાંની બધી કહીએ ને સંપત્તિ આદિ લઈ લીધી ને લૂંટફાટ કરી, અને ત્યાંની બધી લેડીઝોને અહીંયા લઈને આવ્યા ને એમને રાવણની સામે રાખી દીધું. તો કે આ કઈ સજ્જન પુરુષનું કામ નથી, આ આપણાથી ન થાય. યસ, જય जिनेन्द्र राजेंद्र जी. हाँ, 3:30 बज गए क्या? सी हमारा समय तो बहुत जल्दी निकल रहा है. जाइए राजेंद्र जी, आप लीव कर सकते हैं, कोई बात नहीं. જય જીતેન્દ્ર. જય जिनेन्द्र, सॉरी. તો એમણે કીધું કે પર સ્ત્રી વિધવા હો કે સધવા હો કે કાંઈ પણ હો, પરનારી તો પરનારી છે, તે સદા ત્યાગવા યોગ્ય છે. સોરી, આ તો ઓલું થયું ને, ઓલાએ આ કહ્યું તો શું કે ગુફા આખું એક જે એમનું નગરી હતી ને, તો એને માયાવીથી બંધ કરી નાખી ને ત્યાંની જે રાણી હતી, તો રાણી મોહિત હતી રાવણ ઉપર, તો એને મોકલાવી એટલે સાપ થી આખું બંધ કોટ બનાવી એવી દીધી. રીતે. તો જે રાણીની દાસી હતી એમનાથી સંદેશો મોકલાવ્યો કે તું મારી સાથે લગ્ન કર, રાવણને કીધું. તો રાવણ કે તું તો પરનારી છો, તો તારી સાથે કેવી રીતે લગ્ન થાય? તો પણ પછી વિભીષણે કીધું કે એક કામ કરો, તમે આ છે ને આઈડિયાથી એટલીસ્ટ એન્ટ્રી તો લઈ લો ઘરમાં, એને પૂછીને કે આ કોર્ટને કેવી રીતે તોડવાનું, આ સર્પ વાળાને. અને એ લોકો પછી ત્યાં અંદર ગયા ને પછી જે રાણી હતી એને પણ સમજાવ્યું કે તારો હસબન્ડ જ તારા માટે શ્રેષ્ઠ છે, પર પુરુષ સાથે કઈ સંબંધ રાખાય એમ નથી. એમ કરીને એને જે લોકપાલ હતો એને બંદી તો બનાવી દીધી, પણ પછી એને છોડી પણ દીધો. પછી वहम હતું, वहम इंसान का दुश्मन है जो मन मस्तिष्क में पूरी तरह हमला कर विवेक. આજે અંજન ચોરની સ્ટોરી, અંજના સીતા સતી અંજના અને આ વાયુ શું નામ પવનંજય. પવન છે, પવન અંજયની સ્ટોરી આપણને બધાને ખ્યાલ છે, રાઈટ? પવન કે પવનંજય બહુ જ અંજનાના દેખાવથી સાંભળીને જ એટલા ઓલા થઈ ગયા હતા કે આઈ વોન્ટ ટુ ગો એન્ડ સી હર, પણ જોવું છે. તો જયારે જોવા ગયા તો બધી રાણીઓ મસ્તી કરતી ને, ફ્રેન્ડ્સ મસ્તી કરતા કરતા કઈ કહી દીધું હશે. ના, એના ફ્રેન્ડ ના વખાણ વધારે કર્યા. એટલે બીજા ફ્રેન્ડ જો પણ એ અંજનાએ કઈ કીધું નહીં કે ના મારો આ જ વધારે સારું એવું કઈ, એટલે એને એમ લાગ્યું કે એને પણ એ જ ગમે છે એવી રીતે. એટલે આ જે મનમાં જો ઘૂસી ગયું એટલે ગડબડ થઈ ગઈ. તો પવન અંજય એને તિરસ્કારી લીધો એટલે એને છોડી દીધો, અને એ પણ 22 વર્ષ સુધી.
ખબર છે આજે અંજના ઉપર આ જે ચાલ્યું ને, આ બીકોઝ અંજના સતીએ પહેલા ભાવમાં દેરાણી જેઠાણી હતા. તો જે જેઠાણી હતી ને, એમનું નિયમ હતું, જેઠાણી કે દેરાણી, એમનું નિયમ હતું કે જીનેન્દ્ર ભગવાનની દર્શન કર્યા વગર હું મોઢામાં આહાર નહીં લઉં. ઓકે, તો એમને ઈર્ષ્યા હોય ને દેરાણી જેઠાણીમાં, તો એમને ઈર્ષ્યા થઈ, તો એમને જે મૂર્તિ હતી ને એ જીનેન્દ્ર ભગવાનની, એ 22 મિનિટ સુધી સંતાડી નાખી અને એમને ન આપી. આ 22 મિનિટના ફળમાં એમને 22 વર્ષ સુધી વિરહ રહ્યું પોતાના પતિનું. એટલે ક્યારે પણ આવા થોડા ખોટા પરિણામનો કેટલો બધો. એટલે કહીએ ને ઓલું માયાચારી, ખોટાઈ, આડોળાઈ હા કદી એ નહીં કરવાની, સરળતા હા રાખવાની. પરિણામ તો જો આને કેટલું બધું ભોગવવું પડ્યું. હા, પછી પાછું ઓલા પાછા કઈક લડવા જતા હતા ને એમના હસબન્ડ પાછો આવીને પછી એની સાથે રહ્યો અને પ્રેગ્નન્ટ થઈને કેટલું બધું એને કેટલું બધું બધાએ કાઢી મૂકી, પિયર માંથી બી કાઢી મૂકી. કપવાત થયું, કેટલું બધું થયું. તો પરિણામ કરતા આપણે વિચારતા નથી. 22 મિનિટનું, બાપ રે, 22. હા એ કહીએ ઋષભદેવ રાજા હતા તો એમણે ભૂલથી ખાલી એટલું ન કીધું કે ઓલા બળદનું મોઢું ખોલો, જે જરાક ટાઈમ. શું નેટબેન શું ના કીધું? અઠવાડિયા 1 વર્ષનો એમને ઉપવાસ કરવા પડ્યા. હા, એટલે ઓલું ઋષભદેવ રાજા હતા તો એમણે જ હા ભૂલ જ કરી હતી, કોઈ ઇન્ટેન્શનલી કર્યું નતું, છતાં બી આ વસ્તુ નથી. આ તો કહું અનઇન્ટેન્શનલ માં પણ ભોગવવું પડે છે. એ આ તો તો બહુ ઇન્ટેન્શનલી કર્યું. ઓલું દ્રૌપદી પણ હતા, સીતા સતી હતા, રાઈટ? પણ એમને શું એમના ઉપર શું આક્ષેપ આવ્યો? 5 હસબન્ડ વાળી છે, રાઈટ? હા 5 વર, પણ 5 વર તો નહોતા, એક જ હતો, અર્જુન જ હતા. તો એ હા કેમ અપવાદ આવ્યો? કેમ આવો કલંક આવ્યો? કારણ કે એ એક ભાવમાં આરિકા હતા. ઓકે, અને એ દેખાવડા નહોતા, અને એક વૈશ્યાને જોયું ત્યાં, અને એની સાથે 5 જેન્ટ્સને જોયું. તો એમણે ખાલી એટલકડો ભાવ આવ્યો કે આ કેટલી લકી કે એને 5 અને હું કેટલી કે મને એક પણ નહીં. હા આટલકડો ભાવ આવ્યો ને શું કેટલો મોટો કલંક લાગ્યો કે હા હસબન્ડ છે. એવી રીતે વાત એમ છે કે આપણે વિચાર નથી કરતા અને કેવું બંધ કરી લઈએ છે, અને પછી હવે આપણે રડીએ કે મારી સાથે આમ કેમ, તો કે કંઈક કરેલું છે માટે આમ કેમ છે ને, એમને એમ નથી. ચોક્કસ. હા તો કે આ પરિણામ છે એ મોટાઓને નથી છોડતા. આ તો સતી હતા, તો સતીઓને નથી છોડ્યું, મહાપુરુષોને નથી છોડ્યું, તો આપણે તો કયા ખેતના મૂડી છે? નાના નાના છે, રાઈટ? આ જે સતી અંજનાની સ્ટોરી ચાલી ને પછી ત્યાં હનુમાન જન્મ્યા, અને હનુમાનને એમના મામા લઈ ગયા અને મોટો કર્યો, અને એ ચરમ શરીર હતા. પછી એ પહાડ પરથી વિમાનથી પડ્યા તો શિલા તૂટી ગઈ અને એમને કઈ ના થયું, કારણ કે એ ચરમ શરીરી હતા, રાઈટ? અને હનુમાનને શિલ્કાના ટુકડે ટુકડા થઈ ગયા પણ એને બાળકને કઈ નથી. હજી હનુમાન ને 1000 રાણીઓ હતી. એ જે શૂરવીર હતા ને, એટલે જ્યાં જ્યાં જાય ત્યાં બધા એમને કે ભાઈ મારી કન્યાને વરી દો, રાઈટ? અને એ રીતે રાવણે પણ એમની ચંદ્રનખાની ડોટર સાથે હનુમાનના લગ્ન કરાવી દીધા. तो सुग्रीव की पुत्री पद्मरागा हनुमान का चित्र देख कर, जो સુગ્રીવની પુત્રીનું પણ લગ્ન હનુમાન સાથે થયું છે. હા તો હવે સસુરજી જેમ કેસે એમ કરવું પડશે કે નહીં? કરવું જ પડે ને. કરવું જ પડે ને. કરવું પડ્યું હનુમાનને પણ, રાઈટ? પછી હવે આ રામની કહાની સ્ટાર્ટ થાય છે. હા, હવે 7મા દિવસથી રામ કઈ કઈ નાવી અને બધું ચાલુ થયું. દશરથ જે ગુપ્તવાસમાં હતા, ત્યાં એમને કઈ કઈ મળી,
કઈ કઈ ખૂબ શૂરવીર હતી અને કઈ કઈએ પોતાના રથ એટલે એમના સારથી બનીને બધા રાજાઓને હરાવ્યા અને એમની પાસે એક વિશ ધરોહર રહી ગઈ, રાઈટ. અને પછી જે 4 છોકરાઓ થયા અને બધા જ માતાઓ માટે સેમ જ હતા બધા છોકરાઓ, કે બધા જ સારી રીતે ઉછેર થયો બધાનો. હા, પછી જનક ઉપર કઈક પ્રોબ્લેમ આવી તો એને હેલ્પ મંગાવી દશરથથી. તો રામ લક્ષ્મણ ગયા, રામ લક્ષ્મણે હેલ્પ કરી તો દશરથે કીધું કે મારી ડોટર સીતા તારી સાથે પરણશે. આમાં સ્વયંવરની વાત જ નથી ક્યાંય ને. ના, હવે સીતા. આવશે. તો પછી આ વાત થઈ ગઈ સીતા સાથે લગ્નની. તો નારદ ને એમ જ કુતૂહલ, નારદ એમ પણ છે જરાક આવા, તો જોવા ગયા સીતાને. સીતા હવે એમ આરીસામાં જોતા જોતા કરતી હશે હા, હા. તો સડનલી આ પછી બે ભાગ્ય છે એક પહેલા પાછું. એ ડરી જાય છે ને ભાગે છે. ભાગે છે તો ત્યાં નારદ ને બધા સિપાહીઓ ઘેરી લે છે. એ ભાગીને ત્યાં નીકળે છે તો એને બહુ ઇન્સલ્ટિંગ ફીલ થાય છે નારદને. તો નારદ કે છે હવે હું એનો બદલો લઈશ. તો નારદ પોતાનું દિમાગ લગાડીને એક વિદ્યાધરના છોકરાને ત્યાં સીતાનો ફોટો મોકલી દે છે. હવે સીતાનો ફોટો જોઈને ઓડો પણ એકદમ મોહિત થઈ જાય છે કે હું પરણીશ તો આને જ, રાઈટ. પછી ઓલો વિદ્યાધર કે છે કે આપણે કેવી રીતે ભૂમિ ગોચરીને જઈને કહીએ કે તમારી ડોટરને મારા સનને આપો. તો એક આઈડિયા કરે છે વિદ્યાધર. એક ઘોડો બનીને આવે છે, ત્યાં રહે છે અને વશમાં કરે છે દશરથ. પછી એ એકવાર એમ જ સવારી પર નીકળે છે અશ્વ ઉપર. તો બીકોઝ આ વિદ્યાધર છે એ તો ઉડીને ત્યાં લઈ આવે છે રુથનપુર, જ્યાં આ રાજા છે. અને પછી રાજા કે છે કે મારી ડોટર સાથે સન સાથે તમારી ડોટરનું લગ્ન કરાવો જનકને. તો એ કે છે કે હું આમ ન કરી શકું ને આખી સ્ટોરી કે છે કે મારા ઉપર આમ પ્રહાર થયો હતો ને આ લોકોએ મને બચાવ્યું ને હવે મારે આની સાથે જ પરણાવવું છે. તો કે તારી વાત બરાબર છે, એક કામ કર, હું તને 2 બાણ બે ધનુષ આપું છું. આને જો આ 2 રામ લક્ષ્મણ ચડાવી લેશે તો તું લગ્ન કરી લેજે. ના ચડાવી શકે તો તારે કમ્પલસરી મારા સન સાથે કરાવવું પડે, રાઈટ. તો પછી રામ અને લક્ષ્મણ તો ખૂબ વીરવાન એટલે બલશાલી હતું, તેમણે કરી લીધું. તો ફાઇનલી સીતા એમની સાથે લગ્ન કરી લે છે એટલે કરાવી લે છે. તો આજે સ્વયંવર જે ચાલ્યું ને એ ત્યારે થયું બાણસા, ત્યારે. બીકોઝ ઓફ વિદ્યાધરની કહીએ ને કમ્પલ્શન, કમ્પલ્શન ના લીધે. અને પછી સીતા તો પરણી જાય છે. ઓલો જે છે એને હજી થાય છે કે કેમ હજી મારા પપ્પા લગ્ન નથી કરાવતા સીતા સાથે. પછી બધું એને વૃતાંત કે છે તો ઓલો એકદમ સેડ થઈ જાય છે. અને ખબર છે આ કોણ છે સન? એનો ભાઈ છે. એનો સગો જુડવો બ્રધર, જે એને જ નથી ખબર કે હું એનો ટ્વિન બ્રધર છું. પછી જ્યારે ખબર પડે છે તો બધાને ખૂબ વૈરાગ્ય આવે છે, એના પપ્પાને જ વૈરાગ્ય આવે છે કે કેવી સંસારની વિચિત્રતા. અને આ જે ટ્વિન સન હતો ને એને પૂર્વનો વેરભાવના લીધે એને ઉપાડીને લઈ જાય છે એક દેવ અને એને મારવાની પેલા કોશિશ કરે છે. પછી એને કઈ સદબુદ્ધિ જાગે છે તો એને છોડી દે છે. અને ત્યારે આ જે રાજા જે લે છે ને એને દત્તક, એને કોઈ સંતાન નથી. તો એમ જ કે છે કે આ મારો દીકરો છે એમ. તો તો આ અત્યારે જે આપણે કહીએ છીએ કે આપણે લંકા કહીએ તો ઈ ભૂમિ ઓલી શું કે છે બધામાં પણ ભૂમિ. લંકા, હા, પાતાળ લંકા ને નીચે હા, છે. પાતાળ લંકા. એ એકચ્યુઅલમાં દેવો કૃત ભૂમિ છે, દેવકૃત નીચે છે. નીચે એટલે આપણે આ બધા નરકમાં. ના ના નરક ના, નરકમાં નહીં, પાતાળ લંકા એટલે એ પેલા દેવો માટેની જગ્યા છે. મધ્યલોક થી નીચે એમ. મધ્ય લોક જ કહેવાય, પણ મધ્યલોકમાં મધ્ય લોક નું સૌથી નીચલું ભાગ છે ને ત્યાં. નીચે ભાગ. ત્યાં એટલે જસ્ટ નરકની પહેલાની ભૂમિ પડે છે. અચ્છા, હા. જસ્ટ જ્યાં ઓલા
આપણે બધા દેવો છે, ભવનવાસી દેવો છે ત્યાં. હા. ત્યાં એવું. અને આ વિદ્યાધર ઓલા પર્વત માનવોત્તર પર્વત છે ને, જ્યાંથી પછી આગળ માણસ ન જઈ શકે એના ઉપર રહેતા હોય છે ને વિદ્યાધર. આ બધા વિદ્યાધર યસ, વિદ્યાધર રાજાઓ વિચાર પર્વત ને એવા ઉપર વધારે રહેશે. રાઈટ. માનવો માનવોત્તર પર્વત કઈક છે, ત્યાંથી આગળ માણસ ન જઈ શકે. માનુષ્યોત્તર પર્વત અલગ. હા, માનુષ્યોત્તર ત્યાં રહેતા હોય છે વિદ્યાધર, એવું કઈક વાંચ્યું હતું. વિદ્યાધર રાજા છે ને, વિજયાર્થ પર્વત ને આવા જે મોટા મોટા પર્વત છે જ્યાં હમણાં આપણે નથી જતા ને, ત્યાં બધા હા રહે હા છે. પણ માનુષ્યોત્તર પર્વતની આગળ તો વિદ્યાધર પણ નથી જઈ શકતા. હા, એટલે કોઈ મનુષ્ય જઈ જ ન શકે. વિદ્યાધર પણ મનુષ્યમાં ની કેટેગરીમાં છે ને, એટલે એ પણ ના જઈ શકે. એટલે અઢી દ્વીપ પતે પછી આવે ને, અઢી દ્વીપ ને એન્ડમાં આવે. હા. માનુષ્યોત્તર પર્વત. પછી जनक के भाई कनक की पुत्री का विवाह भरत से किया। પછી લક્ષ્મણની સાથે પણ લગ્ન થયા, એટલે જનકની ફેમિલીમાં ડોટર્સના એ રીતે બધાના લગ્ન થઈ ગયા. અને પછી મેં તમને કીધું ને કે ઓલું પપ્પાને વૈરાગ્ય આવી જાય છે જ્યારે ખબર પડે છે જાતિ સ્મરણ આદિથી ને કહેવાથી કે આ જે દીકરો છે આ તો ટ્વિન બ્રધર છે સીતાનો, એટલે એ પણ દીક્ષા લઈ લેશે પછી. ને પછી એના પહેલે જનકને પણ સૂચના પહોંચાડે છે કે તમારો પુત્ર મળી ગયો છે, ને પછી બધા સાથે રહેશે. ને પછી જનકને લઈને પાછો ઋતુનપુર વયો જાય છે. જે સીતાનો ટ્વિન બ્રધર હતો ને, એ ત્યાં મિથિલા નગરીમાં નથી રહેતો અને ઋતુનપુર લઈ જાય છે પેરેન્ટ્સ. હા નેહલ બેન, મેં તો આગળ હવે વાંચ્યું નથી, મેં 60 પેજ વાંચ્યા છે. વાંચીશું. નહીં નહીં, તમે આરામથી આખી બુક ખતમ કરો. એમ થોડું જ. ક્વેશ્ચન નું અમને ગાઈડ કરજો ને જરા, યસ, બોલો. નેક્સ્ટ ટાઈમ. કયો ક્વેશ્ચન નું ગાઈડન્સ જોઈએ છે? ના એટલે હજી જોયું નથી, પણ તમે હા, નેક્સ્ટ ટાઈમ ગાઈડ કરજો ને. હા, નેક્સ્ટ ટાઈમ. યસ યસ, નહીતર હમણાં ખોલી લઈએ ને આપણે. હા, ખોલું, અહીંયા જ ખોલું, શેર કરું. પણ વોટ્સએપ પછી આમાંથી નીકળવું પડશે ને મીટિંગમાંથી. એક જ મિનિટ. લીવ કરવું પડશે. નહીં નહીં કરવું પડે લીવ. તમને દેખાય છે ને નહીં મારી કરવું. મારી સ્ક્રીન દેખાય છે? હા. હા હા. રાઈટ. તો પેલો પ્રશ્ન છે, મોક્ષ માર્ગ પ્રકાશક નો છે. નમનને મોક્ષ માર્ગ પ્રકાશના પ્રથમ 2 અધિકારોનો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસ દરમિયાન તેને ઘણા એવા પ્રસંગો અને ઉદાહરણો મળ્યા જેમણે તેને વિચાર અને જીવનને જોવાની દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. ક્યાં ગયું? સોરી, બીજે છે અહીંયા જ ના. સોરી. હા, મોક્ષમાર્ગ પ્રકાશના પ્રથમ 2 અધિકારોમાંથી એવા કોઈ 5 પ્રસંગ અથવા ઉદાહરણો લખો જેનાથી તમે અત્યંત પ્રભાવિત થયા હો. સાથે એ પણ સ્પષ્ટ કરો કે તે પ્રસંગ તમને કેમ પ્રભાવિત કરે છે અને તેમાંથી તમારા અંદર ભેદ વિજ્ઞાનની ભાવના કેવી રીતે પ્રબળ બની. તો તમે વિચાર કરો આ કે પ્રકાશકો મોક્ષ માર્ગ પ્રકાશકમાં આપ્યા છે, ધ્યાન નથી. પ્રથમ અધિકારમાં આપણે અરિયંત પ્રભુ એટલે જે 5 પરમેષ્ઠી છે એમનું સ્વરૂપ જાણ્યું, બરાબર. હમ. અને બીજા અધિકારમાં કર્મની
કર્મ વિશે જાણ્યું કે જીવ કર્મ સાથે બંધાયેલો છે, બરાબર. અનાદિથી એની બરોબર, પણ આમાં જે ઉદાહરણો, જે 5 પ્રસંગો અથવા ઉદાહરણ, એ આપણી લાઈફના લખવાના છે, બુકના? એની બુકમાં આપેલા હોય, મોક્ષવાદ પ્રકાશકમાં જો ચાલશે ને, તમે પોતાની રીતે પણ લખી નાખો. અહીંયા તો 5 પ્રસંગ અથવા ઉદાહરણ લખો જે એમાં જ છે, બુકમાં છે, પણ તમે અચ્છા, બુકમાં આપ્યા છે. અચ્છા, પોતાની રીતે પણ લખી શકો છો. નહીં, પોતાની રીતે નથી. નેહલબેન ચોખ્ખું લખેલું છે કે એ અધિકારમાંથી એવા કોઈ 5 પ્રસંગો અથવા ઉદાહરણ લખો જેનાથી તમે પ્રભાવિત થયા હો. કયા હોય? હા, સાથે એ પણ સ્પષ્ટ કરો કે તે પ્રસંગો તમને કેમ પ્રભાવિત કરે છે. બરાબર. અને તમારી અંદર ભેદ જ્ઞાનની ભાવના કેવી રીતે પ્રબળ બને છે. યસ. તો એટલે બુકના જ એક્ઝામ્પલ બુકમાંથી જ લખવાના. કાઢવાના છે. આ જે એક્ઝામ્પલ લખશો ને, તો તમે તમારા લાઈફ સાથે કનેક્શન કરવાની કોશિશ કરવાની છે. કે સપોઝ અચ્છા, મારે બુક લેવી પડશે. પછી 6 ઢાળામાં જોઈએ કે અવિનાશને લાગતું હતું કે તેના 12 અને 18 વર્ષના દીકરાઓએ હાલમાં માત્ર અભ્યાસ અને કારકિર્દી પર જ ધ્યાન આપવું જોઈએ. મંદિર જવું, પાઠશાળા જવું, ધાર્મિક શિબિરોમાં ભાગ લેવો, આ બધા માટે તો આખું જીવન પડ્યું છે. અને તે માનતો હતો કે આ બધા કામ ફાલતુ લોકોના જ છે, જે નિવૃત્તિ પછી પણ કરી શકાય. જબલો ન રોગ જરા ગયે, તબલો જટિત નિજ હિત કરો. આ તથ્યના આધારે તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્ય ઉંમર કઈ? આજે આપણું પેલું અધિકાર પણ થાય છે ને, પેલા અધિકારમાં કે ટાઈમ કેટલું ઓછું છે, અને પ્લસ આ કયા સ્ટેન્ઝાથી આવ્યું એ ગોતી લો, કયા અધિકારમાં આવ્યું. જો જબલો ન રોગ ગહે, રોગ જરા ગહે, તબલો જટિત નિજ હિત કરો. જ્યારે રોગ નથી ને શરીરમાં, ત્યારે જ કામ કરી લ્યો. ત્યારે તમારે જલ્દીથી તમને નિશ્ચિત કરવાનું છે. હા, હા, આપણે શું કરીએ છીએ કે જ્યારે હું નિવૃત્ત થઈશ ને ત્યારે કામ કરીશ. હા, હા. તો એ પ્રોબ્લેમ આપણી છે કે વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ. કે જ્યારે યુવાન અવસ્થામાં હોય છે ત્યારે જીવને વધારે સમજાઈ જાય છે, અને વૃદ્ધ અવસ્થામાં આપણે જ પોતે ફીલ કરીએ છીએ કે ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે. બરોબર. એટલે આ કઈ ઢાળનું છે? એક મિનિટ, મારે જોવું પડશે. જનરલ છે ને? જોઈ લઉં, 1 મિનિટ હોલ્ડ કરો. મને બુક નથી મળી રહી. નેહલબેન, બોલો ને, બોલો બોલો આંટી. શું અમારે એટલી પણ તકલીફ તમને આપવાની કે અમે અમને ગોતીને આપો કે કઈ ઢાળનું છે? ના, એવું તો નથી. યસ, યુ આર રાઈટ. ઓકે, તો ધીસ ઇઝ ઓલ્સો દેર. તમે બધાને કે તમે ગોતો, પછી બધું રેડી ચાલશે. વેરી ટ્રુ. કે એકચ્યુઅલમાં તો પોતે જ ગોતવાનું છે, એક્ઝામ તો આજ છે, પણ છતાં પણ ટ્રાય ટુ ફાઇન્ડ ઇટ આઉટ ઇન ગીવ મી સમ ટાઈમ. હું જ તમને ગોતીને કહીશ કે કયા ડાળમાં ગોતજો. અને ત્રીજો પેપર છે કે ભાવેશ એક પ્રતિભાશાળી યુવાન હતો. તે પોતાની અભ્યાસ, કારકિર્દી અને સોશિયલ મીડિયાની દુનિયામાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે તેને લાગવા માંડ્યું કે જીવનનો સાચો હેતુ માત્ર સફળતા, ધન, પ્રશંસા મેળવવાનો જ છે. નાની નાની નિષ્ફળતાઓ પણ તેને અંદરથી ખૂબ અસર કરતી હતી, અને અને બીજાઓની સિદ્ધિઓ જોઈને તે મનમાં અશાંત અને નિરાશ થઈ જતો. ઈર્ષ્યા. એક દિવસ તે એક આધ્યાત્મિક શિબિરમાં ગયો,
જ્યાં 12 ભાવના વિશે ચર્ચા ચાલી રહી હતી ત્યાં તેણે જીવનની અનિત્યતા, આત્મા અને શરીરનો ભેદ, સંસારની અસ્થિરતા અને વૈરાગ્યના મહત્વ વિશે સાંભળ્યા. આ વિચારો તેના જીવનને જોવાનો દ્રષ્ટિકોણ ધીમે ધીમે પરિવર્તિત કર્યો. જો તમે ભાવેશની સ્થિતિમાં હોત તો 12 ભાવનામાંથી કઈ ભાવના તમને સૌથી વધુ પ્રભાવિત કરતી હોય? કેમ? દૈનિક જીવનમાં 12 ભાવનાનું ચિંતન માનસિક શાંતિ, ભાવનાત્મક સંતુલન અને આત્મિક વિકાસમાં કેવી રીતે સહાયક બની શકે છે? ટ્રાય ટુ કોન્ટેમ્પલેટ. સારું છે, સિમ્પલ છે બધા ક્વેશ્ચન, એટલે એટલા બધા ક્લ્યુ વાળા નથી, સારા છે. અને ઓલું પણ મેં જોયું, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ને બધું પણ ખૂબ ઈઝી છે. એટલે ઇઝીલી તમને ફૂલ માર્ક્સ મળશે એવું છે. ઓબ્જેક્ટિવ પેપર બી જોયા એટલે મેં જોયા. તમે? મૂક્યા છે, બનાવ્યા જ? ના ના, મને ખાલી આવડું આવ્યું હતું કે ચેક કરી લો. મેં ચેક કાંઈ કરવાનું. હા, ના એ ઓબ્જેક્ટિવ માં ગોતવું બહુ પડે છે, પણ આમ કઈ મળી જાય ખરું બધું પછી. ના, ઈઝી છે. ઇનફેક્ટ બહુ સરળ રીતે મળી જશે. એક બે એવા હોય છે થોડું હા, કન્ફ્યુઝન વાળા, કે આપણને એમ લાગે આ બી જ રાઈટ છે, આ બી રાઈટ છે, બાકી આમ થઈ જાય છે, પણ બહુ કલાક થઈ જાય છે. અરે બહુ બસ simple. સારું. નેહલબેન, આમાં એને એક ક્વેશ્ચનમાં એક મૂક્યું છે કે 12 ભાવનામાંથી કઈ ભાવના તમને, એટલે એક થી વધારે લખીએ તો વાંધો નહીં ને? કાંઈ વાંધો નથી. એમ જોવા એક નથી થાય. જઈએ એકબીજાને એમ તો બધા હેલ્પ જ કરે છે, સપ્લિમેન્ટરી છે. બધી ભાવનાઓ એકબીજાને હેલ્પિંગ હેન્ડ જ છે. હા, હા, બધા એ help છે. એકબીજા ઉપર પેલી છે, રિલેટેડ જ છે. રિલેટેડ જ અનિત્ય અને અસરણ ને બધા એકબીજાને રિલેટેડ જ છે બધી ભાવનાઓ. છે. તમે મને આંટી, મારે ગોતવું પડશે. આંટી તમે મને ગોતીને કહેજો ને. મેં ગોતી લીધું છે, પણ હું કહીશ નહીં. ના ના, હું એ નથી ના, કીધું. ગોતી લઈશું, અમે ગોતી લઈશું, હા? શોધી લઈશું નેહલબેન અમે. આંટી ને નહીં તો આપણે જ શોધવું પડે ને. આપણે નેહલબેન ને કહીએ કે શોધી આપો, એ થોડું ચાલે. ના ના, શોધી આપવાનું મેં કીધું જ નથી. મેં ગોતીને નહીં શોધી નહીં, તમે આપવાનું. નથી કીધું કે કોણે કહ્યું એવું નથી કહેતી, પણ આપણે કહીએ બી બરોબર નથી ને, કહેવાની વાત એમ ના, છે. બરોબર છે. હું એમ જ કહેતી હતી આ કઈ ડાળમાં છે, પણ મને બી એવું ખ્યાલ ના આવ્યો ત્યારે કે એ આપણે જ શોધવાનું છે, અને એમાં કઈ એટલું ટફ નથી, બધું શોધી લેવા એવું છે. આ જસ્ટ એકવાર તમારી સાથે વાત કરી લીધી ને એટલે ખ્યાલ આવી ગયા ક્વેશ્ચન્સ. અને ખૂબ ઈઝી છે. પેપર્સ હવે એ લોકો ઓર ઈઝી કરતા જાય છે. મને મળી ગયું. ના ના, નહીં કહેતા નેહલબેન, મને બી મળી જશે. મળી ગયું મને. ઓકે. હા. ઓકે, થેન્ક યુ નેહલબેન. સરસ, ઈઝી છે, ક્વેશ્ચન બી ઈઝી છે. તો થઈ બાપરે, જશે. રેકોર્ડિંગ સ્ટોપ ના કર્યું.